રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, સર્વને દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, સર્વને દંડવત પ્રણામ. કીર્તન લેવા માટે તમારો ખૂબ ખૂબ આભાર માતાજી. તમારા બધાનું હૃદયપૂર્વકનું સ્વાગત કરું છું. ઇસ્કોન કુલાઈ મેંગ્લોર તરફથી ચાલી રહેલા આ લેવલ 2 ના જે ક્લાસીસ છે એની અંદર આજે આપણે ચોથા અધ્યાયની શરૂઆત કરવાના છીએ. ગુપ્ત જ્ઞાન, દિવ્ય જ્ઞાન આજે આપણે પ્રાપ્ત કરવાના છે. ગુપ્ત એટલા માટે છે કે આ જ્ઞાન સર્વસાધારણ મનુષ્યને પ્રાપ્ત થતું નથી. આ એને જ પ્રાપ્ત થાય છે જેના ઉપર ભગવાનની અસીમ કૃપા હોય છે, ગુરુ મહારાજની કૃપા હોય છે. તો આપણે આ જ્ઞાનની શરૂઆત કરીશું શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરીને અને ગુરુ મહારાજના આશીર્વાદની સાથે મંગલાચરણની સાથે શરૂઆત કરીને આજના અધ્યાયની આપણે શરૂઆત કરીએ. વોઇસ ક્લિયર છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ. શ્રી રૂપમ સાગ્રજાતમ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધાન કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण, सर्वने दंडवत प्रणाम. हरे कृष्ण. ओके, होस्ट હરે કૃષ્ણ પ્રભુજી. हरे कृष्ण. बोलो माताजी. કો હોસ્ટ માટે હેન્ડ રેઝ यस કર્યો यस છે माताजी, પ્રભુજી. करूं છું. यस माताजी. ગઈકાલે આપણે અધ્યાય 3 ને સંપૂર્ણ રીતે સમજવાનો પ્રયત્ન કર્યો. તેમાં મહત્વનું શું સમજાણું આપણને? કર્મયોગ શું સમજાણું? હરે કૃષ્ણ. કોણ કહેશે? હરે કૃષ્ણ. નથી યાદ કોઈને? આજે ભગવાન આપણને આના ઉપર જ કઈક યાદ અપાવવાના છે કે આપણને ગઈકાલનું યાદ નથી રહેતું, ભગવાનને બધું યાદ રહે છે. શું જોઈ ગયા આપણે કર્મયોગની અંદર? હરે કૃષ્ણ. નથી હરે ખબર? કૃષ્ણ ફરીથી પ્રભુજી. લેવો છે આપણે? ત્રીજો અધ્યાય લેવો છે આજે ફરીથી? હા પ્રભુજી. બોલો બોલો માતાજી, બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. આ શ્લોક નંબર 4 માં એમ કીધું હતું કે શુદ્ધ થયા વિના સંન્યાસ ગ્રહણ કરવામાં સફળતા મળી શકે નહીં. હૃદયની શુદ્ધિ થયા વિના
ગ્રહણ કરેલો સંન્યાસ સામાજિક વ્યવસ્થામાં કેવળ ઉપદ્રવ નીવડે છે. પછી શ્લોક 5માં કર્મ તો કરવું પડશે, એક ક્ષણ માટે પણ કર્યા વગર રહી શકાય નહીં, કૃષ્ણ માટે માયા માટે. અને મંગળા આરતીમાં અથવા કોઈ મંગળા આરતીમાં આવે છે, કોઈ કૂતરાને લઈને સવારમાં બારે નીકળે છે એને ફેરવવા માટે થઈને, એટલે કોઈને માયાને પ્રસન્ન કરે છે અને કોઈ કૃષ્ણને પ્રસન્ન કરવા માટે. અને શ્લોક 6માં કહ્યું હતું કે જેમ મનુષ્ય કર્મેન્દ્રિયોને કાબુમાં રાખે છે પરંતુ મનમાં ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરે છે, તે નિરંતર પોતાને છેતરે છે. એટલે આ શ્લોકમાં એમ કહે છે કે મનુષ્ય ઇન્દ્રિય સુખ માટે કોઈ પણ આશ્રમના ગમે તે સ્તરે રહીને કાર્ય કરી શકે છે, પરંતુ જો તે સ્તરના બધા નીતિ નિયમોનું પાલન યોગ્ય રીતે કરવામાં આવે તો તે પોતાનું જીવન શુદ્ધ કરવામાં ક્રમશઃ પ્રગતિ સાધે છે. પરંતુ જે મનુષ્ય યોગી હોવાનો દેખાડો કરે છે તે પણ વસ્તુતઃ ઇન્દ્રિય સુખના વિષયોની શોધમાં રહે છે, પણ સૌથી મોટો ધૂર્ત કહેવાય છે તે. અને જે 7મા શ્લોકમાં કહ્યું હતું કે જે મનુષ્ય ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખીને અંતઃકરણ સુધી શુદ્ધ કરીને ઈશ્વરનું સ્મરણ કરતા કરતા કર્તવ્ય કર્મ કરે છે તે સાચો કર્મયોગી કહેવાય છે. પછી શ્લોક 9માં કહે છે, ભગવાન કહે છે અર્જુનને કે હે કૌંતેય, યજ્ઞ માટે કરાવેલ કર્મ મનુષ્યને બંધનમાંથી મુક્ત કરે છે, પરંતુ યજ્ઞ ભાવ વિના કરવામાં આવેલ કર્મ બંધનમાં બાંધે છે. હરે કૃષ્ણ. અને આગળ ધીરે ધીરે આગળ વધ્યા તો ખબર પડી કે અધ્યાય 2 ની અંદર પણ ઇન્દ્રિયોની વાત થઈ રહી હતી, અધ્યાય 3 ની અંદર પણ ઇન્દ્રિયોની વાત થઈ રહી હતી, છે ને? મન, બુદ્ધિ, છે ને, થઈ રહી હતી ને? 5 ઇન્દ્રિયો, આપણે જે કર્મેન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયો, મન અને બુદ્ધિ, આના ઉપર કંટ્રોલ રાખવો બહુ જરૂરી છે કે છે. અને એના ઉપર કંટ્રોલ રાખવા માટે અત્યારે જે યુગ ધર્મ છે, કલયુગનો જે યુગ ધર્મ છે, એ હેલ્પફુલ છે. કારણ કે જ્યારે તમે ભગવાનનું શરણ સ્વીકાર કરો છો તો તમારી મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો એ પ્રત્યે વ્યસ્ત થઈ જાય છે. અને આજે કર્મના બંધનમાં તમને આજે ભૌતિક જગતના સંસાધનો બાંધે છે, એનાથી તમે પોતાનું રક્ષણ કરી શકો છો. એટલા માટે ભગવાનનું શરણ ગ્રહણ કરવું જરૂરી છે. હવે જે લોકો ભગવાનનું શરણ ગ્રહણ કરે છે, એવું નથી કે એ લોકોના જીવનમાં દુઃખ નથી આવતું, એવું નથી કે એ લોકોના જીવનમાં સમસ્યા નથી આવતી, આવે છે. દુઃખ તો બધાના જીવનમાં આવે છે, કારણ કે સુખ અને દુઃખ બીજા અધ્યાયમાં જ કીધેલું છે. આ કેવું છે? ઋતુઓ સમાન છે, એક પછી એક આવવાનું જ છે અલ્ટિમેટલી. એટલે આપણે એમ નથી સમજી શકવાનું અહીંયા કે ભાઈ ભગવાનના શરણમાં રહેશું તો સુખ અને દુઃખ નહીં આવશે. ભક્તના જીવનમાં પણ દુઃખ આવે છે, પરંતુ પ્લસ પોઈન્ટ એ છે કે જ્યારે આપણે ભૌતિક જગતમાં સંકળાયેલા હોય છે તો દુઃખ આવે છે તો આપણું પતન થાય છે અથવા તો આપણો યુઝ થઈ જાય છે. જ્યારે કે એ જ વ્યક્તિ જો ભક્તિ માર્ગમાં હોય છે, જો ભગવાનના સાનિધ્યમાં હોય છે, તો આજના અધ્યાયમાં ભગવાનને જ્ઞાન આપશે કે જો તમે મારા સાનિધ્યમાં રહ્યો છો અને તમારા જીવનમાં દુઃખ આવે છે તો હું કેવી રીતે એને સોલ્વ કરું છું. એટલા માટે ભગવદ્ ગીતા આ લાઈફ મેન્યુઅલ છે કે જ્યારે આપણે ભગવદ્ ગીતાને ડીપલી સમજવાનો પ્રયત્ન કરીએ અને જીવનમાં ઉતારીએ તો આપણા જીવનના તમામ જે કહીએ ને કે સમસ્યાઓ છે એનું સમાધાન થઈ જાય છે. તો શરૂઆત કરીએ. આજે આપણે ભગવદ્ ગીતાની હિસ્ટ્રી જાણવાના છીએ. એમ તો ખબર છે, આપણે લેવલ 1માં શીખી ગયા છે ને? તેમ છતાં આજે આપણે દિવ્ય જ્ઞાન વિશે ચર્ચા કરશું. તત્પૂર્વે આપણે જે ચર્ચા કરી ગયા કે અર્જુનજીને જે મૂંઝવણ હતી એનું ક્લિયરન્સ ભગવાન આપે છે કે કર્મનું ત્યાગ કરવો જોઈએ કે નિષ્કામ કર્મ કરવો જોઈએ, છે ને? એટલે કે કેવી રીતે કર્મ કરવાનું છે તે તરફ ભગવાને એમની બુદ્ધિને વાળી કર્મકાંડ કરતા કરતા કર્મ યોગ કેવી રીતે કરાય એનું જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું, જેમાં આપણને ખબર પડી કે નિષ્કામ કર્મ દ્વારા પણ જીવન વ્યતીત કરી શકાય છે. એટલે નિયત કર્મ કરવું જરૂરી છે, કારણ કે કર્મ કર્યા વગર તો આપણે પોતાના જીવનનું ઉદરનિર્વાહ પણ નથી કરી શકતા. તો આપણે કર્મ કરવું જરૂરી છે. પછી ભગવાને એમ પણ કીધું કે કોઈને ફોલો કરવા કરતા આપણે જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એના આધારે કર્મ કરેલું વધારે સારું, ભલે આનાથી પહેલા આપણે ઘણું બધું ખરાબ કર્મ કરેલું હોય. કારણ કે જો આપણે કોઈને ફોલો કરશું, એક ખોટો રસ્તો ગોતશે
અને એના પર ચાલશે, આપણે જો એને ફોલો કરશું તો આપણે એ ખોટા રસ્તા પર ચાલવા મળશું, જેનાથી આપણું પતન થાય છે. એટલે ભગવાન કહે છે કે વાંધો નહીં, અત્યાર સુધી તને જ્ઞાન નહોતું, ઘણા બધા કુકર્મ કરેલા છે, વાંધો નહીં, પણ હવે તને જ્ઞાન આવ્યું છે ને, તો હવે તું તારો યોગ્ય માર્ગ પકડી શકે છે. તો કેવી રીતે કર્મ કરવાનું છે? આ શક્તિ રાખ્યા વગર કર્મ કરવાનું છે. આપણને એક્ઝામ્પલ દ્વારા પણ આપણે બધું સમજેલું હતું કે ભગવાનને કેવી રીતે આપણે જે ડેલી રૂટીનમાં જે કર્મ કરીએ છીએ એને ભગવાનને સેન્ટરમાં રાખીને કેવી રીતે આપણે કરી શકીએ છીએ. અને લાસ્ટમાં ખબર પડી કે કામ, ક્રોધ અને લોભ એ ત્રણેય નરકના દ્વાર છે, જે આપણને પતન તરફ લઈ જાય છે. તો એને કેવી રીતે બચાવવાનું છે, એનાથી આપણે પોતાને એનું પણ જ્ઞાન આપણે પ્રાપ્ત કર્યું, જેમાં ભગવાને કીધું કે તારી જે આ ઇન્દ્રિયો છે એ બધી ચડિયાતી છે, એના કરતા તારું આ મન ચડિયાતું છે, બુદ્ધિ ચડિયાતી છે, ને આ બધા કરતા ચડિયાતું છે આત્મા. એટલા માટે આત્મા ચડિયાતી છે કે એના હાથમાં બધું છે, એના હાથમાં બધું કંટ્રોલ કરવું એના હાથમાં છે, તો પણ ખાલી જોયા કરે છે. તો આ ખોટું છે. આપણા જીવનમાં પણ એવું જ થાય છે કે આપણા હાથમાં છે આપણું જીવન સુધારવું, બરાબર, આગળની લાઈફ સુધારવી, બીજો જન્મ સારો મળે એ માટે પ્રયત્ન કરવા, તે પછી પણ આપણે શું કરીએ છીએ? નહીં, આપણાથી આટલું બધું નહીં થાય, ભક્તિ તો નહીં થાય, આટલા સવારમાં ઉઠવું, મંગળા આરતી કરવી, માળા કરવી નહીં થાય. આપણા એવા આન્સર હોય છે ને. અને પછી જ્યારે જીવનમાં બધું પૂરું થઈ જાય, દુઃખ આવે, ત્યારે પછી આપણે કહીએ કે ભગવાન મારી સાથે જ શું કામ આવું? તો ભગવાને આપણને બંને રસ્તા આપેલા છે, આપણે સિલેક્ટ કર્યો ભૌતિક જગતનો રસ્તો, એટલે આપણા જીવનમાં બધું એ પ્રમાણેનું જ્ઞાન પ્રાપ્ત થતું હતું. હવે જ્યારે આપણે આધ્યાત્મિક જગતનો રસ્તો સિલેક્ટ કર્યો છે, જ્યારે આપણે ભગવદ્ ગીતાને કનેક્ટ થયા, ઇસ્કોનને કનેક્ટ થયા, અને હવે જ્ઞાન અર્જિત કરવાની શરૂઆત કરી છે, તો એક પછી એક એવું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે કે આપણા બધા જીવનના જે કહીએ ને ખરાબ કર્મ કહી લ્યો, અથવા તો કોઈ ખરાબ આદત કહી લ્યો, હા, આ બધું સુધારવામાં મદદ થાય છે ને. આનાથી પહેલાનું આપણું જીવન, અને આ જ્યારે 40-41 દિવસ પૂરા થશે, 40 દિવસ એટલા માટે કે ઓરિએન્ટેશનના ક્લાસ અને જે મોટા અધ્યાય છે એને 3 દિવસમાં આપણે કવર કરીએ છીએ, એટલે 41 દિવસ જેવું લાગશે સમય. તો કે આ 41 દિવસની અંદર જે જ્ઞાન અર્જિત કરશું ને, એ પછીનું આપણું જીવન અને જે પહેલા જીવતા હતા એ જીવન, એમાં જમીન આસમાનનો ફરક થઈ જાય છે. પહેલા જીવતા હતા એ પોતાના ઇન્દ્રિય તૃપ્તિ માટે જીવતા હતા, અને હવે જે જીવન જીવીએ છીએ એ પોતાનું કહીએ ને કે જીવન સુધારવા માટે, સરળ કરવા માટે, અને આ દુઃખાલયમાંથી નીકળવા માટેના જે પ્રયત્નશીલ તબક્કાઓ છે એની માટે આપણે જીવન જીવીએ છીએ. બરાબર, ફાયદો તો અહીંયા બી છે, જેમ અર્જુનજીને ભગવાન કહી રહ્યા હતા કે યુદ્ધ તો તારે કરવું જ પડશે. યુદ્ધમાં બે સિચ્યુએશન આવી શકે છે. એક તો કે તું જીતીશ તો સામ્રાજ્યનું સુખ ભોગવીશ, અને જો તું મૃત્યુ પામી ગયો, વીર ગતિને પ્રાપ્ત થઈ ગયો, તો તું સીધો સ્વર્ગ લોકમાં જઈશ. લાભ તો તારો બંને જગ્યા છે. યુદ્ધ તો તારે કરવું પડશે, સેમ આપણી માટે છે. કર્મ તો આપણે કરવું પડશે. કર્મથી આપણે બચી શકવાના છીએ કે નહીં? દરેક જણને કર્મ, ઇવન સુતા છે તો એ કર્મ ચાલુ છે, શ્વાસ ઉચ્છ્વાસ લેવાનું કામ ચાલુ છે ને, ઇન્દ્રિય દ્વારા બંધ કરીએ છીએ આપણે કોઈથી, સુતા પણ કામ ચાલે છે. જ્યારે સ્વપ્ન અવસ્થામાં હોઈએ છીએ તો આપણું બુદ્ધિને એક્ટિવ હોય છે, ત્યારે સ્વપ્ન અવસ્થામાં હોઈએ છીએ ત્યારે તો આપણને સ્વપ્નમાં બધું દેખાય છે ને, તો ઇન્દ્રિયો તો ત્યારે પણ કામ કરી રહી છે. એટલે કામ કર્યા વગર તો રહેવાતું નથી. તો કે અહીંયા પણ બે ઓપોર્ચ્યુનિટી આપણને પ્રાપ્ત થશે. જ્યારે આપણે ભક્તિ માર્ગ પર આવશું, નિયત કર્મ આપણે સમજીએ, ભક્તિ માર્ગ પર, તો અહીંયા બી બે ચાન્સ મળે છે. શું? તો કે એક તો સીધું ભગવત ધામની પ્રાપ્તિ થઈ જશે, ગોલોક વૃંદાવન જવાનો ડાયરેક્ટ ચાન્સ મળી જશે. અને જો એવું ન થયું તો કે તો ચિંતા કરવાની જરૂર નથી, આવતો જન્મ પણ ભક્તિ જ્યાં અધૂરી રહી ગઈ છે ને ત્યાંથી કમ્પ્લીટ કરાવવામાં આવશે. એનો અર્થ શું? કોઈ સાધારણ કુટુંબમાં જન્મ પ્રાપ્ત થશે કે? હરે કૃષ્ણ, ક્યાં જન્મ મળશે? જો આપણે અત્યારે ભક્તિ કરી હોય ફોર એક્ઝામ્પલ, અને અધૂરી રહી જાય ભક્તિ કરતા કરતા, તો ક્યાં ભગવાન ક્યાંથી સ્ટાર્ટ કરાવશે આપણને? ભક્તોના ઘરે જન્મ આપશે. હરે કૃષ્ણ પ્રભુજી, વૈષ્ણવના ઘરમાં જન્મ આપે. હા, એવા કુટુંબની અંદર આપણને જન્મ અપાવશે કે જ્યાં ઓલરેડી વાતાવરણ ભક્તિમય છે. તો આ આપણને સમજવું જરૂરી છે. આપણને એવું લાગે પ્રભુજી આવતો જન્મ તો કોણે જોયો, અત્યારે છે એમાં બધું એન્જોય કરી લઈએ ને, આવતો જન્મ કોણે જોયો? આપણે એવા વિચારો રાખીએ છીએ. ભાઈ પાછલા જન્મ તો મને કઈ યાદ પણ નથી. તો યાદ નથી એ માન્ય છે, ભગવાને યાદ એટલા માટે નથી રખાવ્યું. યાદ રાખ્યું હોત તો આપણે બીજા સાથે ખાલી બદલા લીધા હોત, ગોતતા ફરત કે ભાઈ પાછલા જન્મમાં આને મારી સાથે આવું કર્યું ને, હવે આ જન્મમાં હું એનો બદલો લઈશ.
પતન થઈ જાત. એટલે ભગવાને આપણને કઈ યાદ નથી અપાવ્યું, કારણ ભગવાન જ યાદ અપાવે છે ને ભગવાન જ ભૂલાવે છે. એટલે ભગવાને આપણને એ બધું યાદ નથી અપાવ્યું કે તું એ બધા જંજાળમાં ફસ નહીં, તું ભક્તિ માર્ગ ઉપર આવી ને સીધો મારી આગળ આવી જા. આ કઈ તારું ઘર નથી, તારું ઘર ક્યાં છે? મારા ધામમાં છે. તો તું ત્યાં આવ, અહીંયા તારે ભટકવાની જરૂર નથી. તો આ પ્રમાણે ભગવાને આપણને જ્ઞાન આપ્યું. અને આજનો અધ્યાય એટલા માટે મહત્વનો છે કારણ કે દિવ્ય જ્ઞાનની જે પરંપરા છે એ આપણા સુધી કેવી રીતે આવે છે અને શું કામ એને જ ફોલો કરવું એનું જ્ઞાન આપણને પ્રાપ્ત થશે. આગળ જશું તો કહેશે ભગવાન કે શું કામ પ્રાગટ્ય થાય છે, શું કામ સ્વરૂપો લઈ લઈને આવે છે ભગવાન, શું જરૂરત છે ભગવાનને. જ્યારે કે ભગવાન દ્વારા જ બધું સર્જન થાય છે અને ભગવાન દ્વારા જ બધો વિનાશ પામે છે, તો પણ ભગવાન આવે છે. શા માટે આવે છે એ આપણને જ્ઞાન અહીંયા પ્રાપ્ત થશે. કૃષ્ણ તમામ માર્ગોના લક્ષ્ય તરીકે અને વર્ણાશ્રમ પ્રણાલીના સર્જક છે. આપણે ગઈકાલે કે પરમ દિવસે આપણે ચર્ચા કરી હતી વર્ણાશ્રમ વિશે, છે ને, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. અને હજી શું હતું? હજી શું જોયું હતું આપણે? હરે કૃષ્ણ. હજી કઈક જોયું હતું ને આપણે? ભૂલી ગયા બધા, હે ને? નથી યાદ? બ્રહ્મચર્ય. હવે યાદ આવ્યું કઈ? નથી આવતું યાદ? બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ, આ બંને બાબતો આપણે જોઈ ગયા છે. તે પછી પણ આજે આપણે ફરીથી જોવાના છે. તમે નોટ ડાઉન કરજો, આ બહુ મહત્વનું છે. આના ઉપર જ આપણે આપણું જીવન વ્યતીત કરી રહ્યા છીએ, એટલે નોટ ડાઉન કરી લેજો આજે ચર્ચા થાય ત્યારે. જ્ઞાનના સ્તર ઉપર કર્મને સમજવું. જ્યારે આપણે આ જ્ઞાન અર્જિત કરશું તો આપણને ખબર પડશે કે આપણું કર્મ શું છે. આપણને એવું લાગે બ્રાહ્મણનો પુત્ર બ્રાહ્મણ, તો ભગવાન એ આજે અહીંયા ક્લિયર કરશે કે બ્રાહ્મણનો પુત્ર બ્રાહ્મણ ન ગણાય. જેના આધાર પર એ ડિવાઈડ કરવાનું છે ને એ આપણે સમજશું અહીંયા. યજ્ઞ દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ. યજ્ઞ, ઘણા બધા પ્રકારના યજ્ઞ થાય. દેવી દેવતાઓની ઉપાસના કરવાના પણ યજ્ઞ થાય, અને ભગવાનની સેવા કરે તો એમાં પણ યજ્ઞ થાય. તો કયું યજ્ઞ વધારે જરૂરી છે આપણી માટે, એનું જ્ઞાન અર્જિત કરશું. બરાબર? જ્ઞાનની પ્રાપ્તિની પદ્ધતિ, કેવી રીતે જ્ઞાન અર્જિત કરી શકાય છે. અલગ અલગ બાબતો છે જે નવદા ભક્તિ આપણે કહીએ છીએ, તો એવી રીતે જ્ઞાન પણ અલગ અલગ રીતે અર્જિત કરી શકાય છે. એની પદ્ધતિઓ કઈ છે એ જોશું આપણે. એના પરિણામ શું આવશે? જે જેવી રીતે ભજે છે ભગવાનને એવી રીતે ભગવાન રિપ્લાય આપે છે. ભગવાન કહે છે આજના અધ્યાયમાં કે જે જેવી રીતે મને શરણાગત થાય છે એવી રીતે હું એના ઉપર કૃપા વરસાવું છું. તો એ પરિણામ પણ આપણને ખબર પડશે કે આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કેવી રીતનું વર્તન કરીએ છીએ તો ભગવાન આપણને કેવી રીતે રિપ્લાય આપે છે. એ તમામ પ્રકારનું જ્ઞાન આજના અધ્યાયમાં આપણને ખબર પડશે. કૃષ્ણ વિશે ગુણાતીત જ્ઞાન બહુ જરૂરી છે. અને શરૂઆત કરીએ તો ભગવદ્ ગીતાનો ઇતિહાસ આજે આપણે જોવાના છીએ. શ્રી ભગવાન વાચ ઇમં વિવસ્વતે યોગમ પ્રોક્તવાન અવ્યયમ વિવસ્વાન મનવે પ્રાહ મનુરીક્ષ્વા કવ્યે બ્રવીત. પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે મેં આ વિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો, અને વિવસ્વાને માનવના પિતા મનુને ઉપદેશ આપ્યો, અને મનુએ વળી આ ઉપદેશ ઈક્ષ્વાકુને આપ્યો. અહીંયા એક ક્વેશ્ચન નિર્માણ થવો જોઈએ આપણને. કયા ઉપદેશ એટલે કયા ઉપદેશની વાત કરી રહ્યા છે? ભગવદ્ ગીતાના ઇતિહાસની વાત કરી રહ્યા છે. એટલે ભગવદ્ ગીતા કેટલી જૂની છે એ અહીંયા જ્ઞાન પ્રાપ્ત થવાનું છે આપણને. ભગવાન પોતે કહી રહ્યા છે, સ્વયં કહી રહ્યા છે. શું કે છે? કે આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો. અને એમણે કોને આપ્યો? તો કે ભાઈ માનવના પિતા જે મનુ રાજા, જેના આપણા જે પૂર્વજ છે મનુ, એમને આપ્યો. અને એમણે પછી કોને આપ્યો? તો કે ઈક્ષ્વાકુને આપ્યો. તો અહીંયા એક ક્વેશ્ચન નિર્માણ થાય કે આ ભગવદ્ ગીતા છે કેટલી જૂની? શું લાગે છે તમને, કેટલી જૂની હશે આ ભગવદ્ ગીતા? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. નથી ખબર? લેવલ 1 માં તો આપણે શીખી ગયા. જયંત પ્રભુજી બોલો. હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ પ્રભુજી. પૃથ્વી ઉપર આવી અને 20 લાખ કરતા વધારે વર્ષો થઈ ગયા. હરે કૃષ્ણ. ઓકે, આપણે એ જ સમજવાનું છે આજના અધ્યાયની અંદર કે ભગવદ્ ગીતા કેટલી જૂની છે. હરે કૃષ્ણ. એવં પરંપરા પ્રાપ્તિમ ઇમં રાજર્ષયો વિદુઃ સકાલે નેહ મહતા યોગ નષ્ટ પરંતપ. એ રીતે હે અર્જુન, આ પરમ વિજ્ઞાન ગુરુ શિષ્ય પરંપરા દ્વારા પ્રાપ્ત થયું અને રાજર્ષિઓ, રાજર્ષિ એટલે રાજા પ્લસ મહર્ષિ, આ બંને ક્વોલિટી જેની અંદર હોય એને રાજર્ષિ તરીકે સંબોધન થાય. તો કે રાજર્ષિઓએ એ જ રીતે જાણ્યું. પરંતુ હવે પરંતુ પછીનું મહત્વનું છે. કાળાંતરે આ પરંપરા તૂટી ગઈ અને તેથી આ વિજ્ઞાન યથાર્થ રૂપમાં લુપ્ત થયેલું જણાય છે. આપણને બધાને ખબર છે કે જ્યારે આપણે હવન પૂજા ઘરે કરાવતા હોય ને તો હાથમાં સંકલ્પ મૂકે ને ત્યારે બોલવામાં આવે છે શ્રી વિષ્ણુ 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 શ્રીમદ ભગવતે મહાપુરાણે. પછી એમાં કહેવામાં આવે કલયુગે પ્રથમ ચરણે ભારત વર્ષે ભરતખંડે જંબુદ્વીપે દંડકારણ્ય દેશે ગોદાવરી ઉત્પત્તિ સ્થાને, જે કાંઈ હશે એરિયાનું એ પ્રમાણે. હવે હું નાસિકમાં રહું છું એટલે એ પ્રમાણે હું કહું છું તમને, બરોબર. ગોદાવરી ઉત્પત્તિ સ્થાને પછી કેટલામો કલયુગ ચાલે છે? તો કે 28મો કલયુગ ચાલી રહ્યો છે ને. તો 28મો કલયુગ ચાલે છે. આના ઉપરથી આપણને એવું થવું જોઈએ કે ભાઈ 28મો કલયુગ છે એટલે આ કઈ ચક્ર ફરી રહ્યા છે યુગના. એક પછી એક યુગ આવે છે, એક પછી એક યુગ આવે છે. તો 28મી વાર કહી રહ્યા હશે ભગવદ્ ગીતા? શું લાગે છે તમને? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આ 28મો કલયુગ પૂરા થઈ ગયા છે ને, તો 28 વાર કીધું હશે. હા પ્રભુજી. તો ભગવાન એ જ કે છે અર્જુનને કે આ જે પરંપરા ચાલી રહી છે ને, આ અત્યારથી નથી, આ બહુ જૂની પરંપરા છે. અને આ હું દર વખતે કહું છું. કેવી રીતે કહું છું? તો કે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા કહું છું. શેની માટે કહું છું? રાજર્ષિઓ, જે રાજા પ્લસ મહર્ષિના ગુણધર્મ ધરાવે છે એમની માટે. શા માટે કહું છું? આ જ્ઞાન શા માટે આપવામાં આવે છે? કોની માટે છે આ જ્ઞાન? હરે કૃષ્ણ. અહીંયા આપણા માટે છે. હા, પરંતુ આ જ્ઞાન આપણે સમજવું પડશે. આપણે એટલે આપણે કેટેગરીમાં મૂકેલું છે કે કયા કેટેગરીના લોકો આ સમજી શકે. ફોર એક્ઝામ્પલ, જે ભૌતિક જગતમાં સંકળાયેલા લોકો છે, તમે એને કેટલું પણ ભગવદ્ ગીતા સમજાવો, સમજશે? નહીં સમજે. તમે એને ભક્તિ કરશો તો કાલે જ જોયું આપણે, તમે એને કેટલું પણ પ્રેશરાઇઝ કરશો એ આવશે નહીં આવે. એ તમને ઉલટું કરશે, તમને ઉલટું શીખવાડશે કે ભાઈ તારે કરવું હોય તો કર, અમને નહીં કે. બરાબર ને? તો એટલા માટે ભગવાને ક્લિયર કટ રીતે સમજાવે છે કે આ પરમ વિજ્ઞાન ગુરુ શિષ્ય પરંપરા દ્વારા પ્રાપ્ત કરાવ્યું છે. અને કોને? તો કે રાજર્ષિઓ માટે, જે રાજાઓ છે એ લોકો માટે. કારણ કે એ લોકોની જે પ્રજા છે એ પ્રજાને આ જ્ઞાન અર્જિત કરાવીને એને સુખની અનુભૂતિ થાય, શાંતિની અનુભૂતિ થાય અને વ્યવસ્થિત રીતે બધું રાજપાટ ચાલી રહે એની માટેનું આ જ્ઞાન છે. કે કોઈ ખોટા રસ્તે ન જાય, કોઈ પોતાનું પતન ન કરી લે, એની માટેનું આ જ્ઞાન છે. કારણ કે રાજા હોય ને એના હાથમાં હોય નિયમો કેવા બનાવવા કેવા ન બનાવવા. ભલે નિયમો એને લાગુ થતા ન હોય એ પછીની વાત છે, પણ નિયમો બનાવવાનું કામ એના હાથમાં હોય. તો એનું કામ છે કે હું રાજા છું તો મારે પ્રજાના હિતનું કામ કરવું જોઈએ. તો પ્રજાનું હિત કેવી રીતે થાય? ભગવદ્ ગીતામાં ક્લિયર કટ આપેલું છે કે પ્રજાનું હિત શેમાં છે અને શેમાં નથી. જો એ યજ્ઞ નહીં કરે, યજ્ઞ ચક્ર આપણે ગઈકાલે જ જોઈ ગયા, જો એ યજ્ઞ ચક્રનું પાલન નહીં કરે તો શું થશે? ભાઈ સૃષ્ટિમાં બધું વિસ્કળિત થઈ જશે ને ન થવા જેવી બધી બાબતો થશે. આપણે જોઈ ગયા છે ને કે સમય ન હોય તો પણ વરસાદ આવે ને. હવે કાલે જ આવી ગયો વરસાદ. કાલે મહારાષ્ટ્રમાં અમુક જગ્યાએ વરસાદ આવેલો છે. તો ટાણે વરસાદ આવે ને જ્યારે સમય ન હોય ત્યારે કાંઈ બી થાય. શું કામ? યજ્ઞ ચક્રનું પાલન નથી થઈ રહ્યું. બરાબર. અને જો યજ્ઞ ચક્રનું પાલન ન પણ કરતા હોય, પરંતુ જો વિષ્ણુની આરાધના કરતા હોય, ભગવાન કૃષ્ણની આરાધના કરતા હોય તો પણ ચાલે. તો એ પણ નથી થઈ રહ્યું. ઘણા બધા લોકો દેખાવો કરે છે કે ભાઈ અમે માળા કરીએ છીએ, અમે તો ભગવાનના સાનિધ્યમાં છીએ, પણ અંદર તો મન અને ઇન્દ્રિયમાં શું ચાલી રહ્યું છે? ભૌતિક જગત ચાલી રહ્યું છે. તો એ લોકો માટે નથી આ જ્ઞાન. આ જ્ઞાન કોની માટે છે? રાજર્ષિઓને આપવા માટે જ્ઞાન છે કે રાજર્ષિઓ એ જ્ઞાન અર્જિત કરીને પછી પ્રજાના હિતનું કામ કરે. એટલા માટે છે.
પરંતુ શું થયું તો કે કાળાંતરે આ પરંપરા તૂટી ગઈ અને તેથી આ વિજ્ઞાન યથાર્થ રૂપમાં લુપ્ત થયેલું જણાય છે. ફોર એક્ઝામ્પલ, તમે અને હું છીએ, આપણને આ જ્ઞાન પ્રાપ્ત થયું. આપણું કામ શું હતું? ભગવાને શું કીધું કે ભાઈ આ જ્ઞાન બીજા સુધી પણ પહોંચાડવાનું તમારી જવાબદારી છે, તમારું કર્તવ્ય છે. હવે આ જ્ઞાન લઈને હું બેસી ગયો, મેં આગળ પહોંચાડ્યું જ નહીં. શું થશે? સમય ગયા પછી શું થશે? આ જ્ઞાન પહોંચશે કે બીજા સુધી? નહીં પહોંચે. હવે બીજા સુધી નહીં પહોંચે તો એ ત્રીજા સુધી પહોંચાડશે કે નહીં પહોંચે? તો ધીરે ધીરે આ પરંપરા લુપ્ત થઈ ગઈ, એટલે તૂટી ગઈ. તો ભગવાન ફરીથી આ જ્ઞાન આપી રહ્યા છે એમ અહીંયા કહી રહ્યા છે. તો અર્જુનજીને ક્વેશ્ચન નિર્માણ થાય છે કે તમે અને હું તો સમકાલીન છીએ. હમણાં ક્વેશ્ચન કરશે જોજો અર્જુનજી કે આપણે તો સમકાલીન છીએ, તો તમે કેવી રીતે કહો છો કે ભાઈ આ જ્ઞાન તમે પહેલા પણ કીધેલું છે, કેવી રીતે હું સમજી શકું? તો અહીંયા 4 મુખ્ય સંપ્રદાય છે જે વૈષ્ણવ સંપ્રદાય તરીકે ઓળખાય છે. એમાંથી એક છે બ્રહ્મ સંપ્રદાય, બીજો શ્રી સંપ્રદાય, ત્રીજો રુદ્ર સંપ્રદાય અને ચોથો કુમાર સંપ્રદાય. તમારે આના વિશે થોડું કહેવાનું છે હેન્ડ રેસ કરીને. હરે કૃષ્ણ. કોણ કહેશે? જેને જે સંપ્રદાય વિશે ખબર હોય કહી શકે છે. થોડુંક નોર્મલ, ચિંતા કરવાની જરૂરત નથી. નહીં આવડતું હોય તો આપણે આમે ચર્ચા કરવાના જ છીએ. 4 સંપ્રદાય શું કહેવા માંગે છે, તો શું કામ આપણને અહીંયા મૂકવામાં આવેલા છે સ્લાઇડ એની? હા, પ્રિન્સી માતાજી બોલો. હરે કૃષ્ણ. આપણે આ બ્રહ્મ સંપ્રદાય માધવ સંપ્રદાયમાં આવે છે એ છે. ઓકે, બ્રહ્મ મધ્વ ગૌડે સંપ્રદાય. માધવાચાર્ય આવ્યા ને એટલે એને મધ્વ થઈ ગયું, અને પછી ગૌડે સંપ્રદાય એટલે આપણે બધા. ગૌડે શું કામ કીધું? ચૈતન્ય મહાપ્રભુ આવ્યા એટલે ગૌર વર્ણના હતા એટલે ગૌડે સંપ્રદાય છે ને. બ્રહ્મ મધ્વ ગૌડે સંપ્રદાય, જેને આપણે ઇસ્કોન તરીકે ઓળખીએ છીએ, જેના અંદર માધવાચાર્ય એટલે આ શરૂઆત થઈ ભગવાન કૃષ્ણ, પછી નારદજી, પછી બ્રહ્માજી. એવી રીતે ધીરે ધીરે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આવ્યું. તમે જયારે ભગવદ્ ગીતા ખોલશો તો એમાં તમને આખું ગુરુ શિષ્ય પરંપરા દેખાશે, અને લાસ્ટમાં દેખાશે શ્રી ભક્તિ વેદાંત સ્વામી શીલા પ્રભુપાદજી. અને એના પછી હિઝ હોલીનેસ જય પતાકા ગુરુ મહારાજ, પછી હિઝ ગ્રેસ નામાનિષ્ઠા પ્રભુજી, પછી આપણા જે લેંગ્વેજ લીડરો છે એ બધા. એવી રીતે આ જ્ઞાન આપણા સુધી આવ્યું, અને પછી હવે આગળ આ પરંપરા ચાલી રહી છે. એવી જ રીતે શ્રી સંપ્રદાય છે. કોઈને ખબર છે શ્રી સંપ્રદાય? હરે કૃષ્ણ. શું આવે છે એમાં? હરે કૃષ્ણ પ્રભુજી. પ્રણામ પ્રભુજી. રામાનુજાચાર્ય દ્વારા. બરોબર છે, બોલો. જે આવડતો એ બોલવાનું છે, કઈ ચિંતા કરવાની જરૂરત નથી. રામાનુજાચાર્ય દ્વારા લક્ષ્મી દેવી અને એના દ્વારા સ્થાપિત થયેલો તો શ્રી સંપ્રદાય કહેવાનું. પછી રુદ્ર સંપ્રદાય શ્રીજી દ્વારા. પછી કુમાર સંપ્રદાય. પ્રભુજી ઓલમોસ્ટ લુપ્ત થયેલો છે, મને યાદ નથી કયા એના દ્વારા આવેલો છે. નિંબકાચાર્ય. હા, નિંબકાચાર્ય. નિંબકાચાર્ય દ્વારા છે, અને એ લોકો રાધા કૃષ્ણની સેવા કરે છે. બરાબર. જ્યારે કે પુષ્ટિ માર્ગ ઉપર છે. કયો સંપ્રદાય છે પુષ્ટિ માર્ગ ઉપર? હરે કૃષ્ણ. રુદ્ર સંપ્રદાય પુષ્ટિ માર્ગ ઉપર છે. બરાબર ને? હરે કૃષ્ણ. જેમાં વલ્લભાચાર્ય આવે છે, આઈ થિંક. કેમ ભૂલી ગયા તમે? આ બધું આપણે લેવલ 1 માં શીખી ગયા છીએ. હા પ્રભુજી. પુષ્ટિ માર્ગમાં વલ્લભાચાર્ય, શ્રીમદ વલ્લભાચાર્યજી. અને જેમણે જ્યાં ભાગવત વાંચ્યું ત્યાં એમણે એમની બેઠકોની સ્થાપના કરી, અને બધા એમની નીચેના જે વલ્લભપુરના જે પરિવારો આવ્યા એમને પછી પુષ્ટાવેલા સ્વરૂપો આપ્યા, અને એ એમણે પછી વૈષ્ણવોને તુલસીની કંઠી પહેરાવીને બ્રહ્મ સંબંધ કરાવે. હાલની તારીખમાં પણ એ પ્રક્રિયા ચાલુ છે કે બ્રહ્મ સંબંધ કરાવે એટલે એમ કહેવાય કે ભાઈ આપણે સેવા પૂજા આપણી ઈશ્વર સુધી પહોંચે. અને પછી એ આપણે સેવા પૂજા કરી શકીએ. ઇવન ઘણાના ઘરે પૂછાવેલા ઠાકોરજી પણ હોય, અને એ પ્રમાણે મિશ્રી સેવા આપે. ઘણાના ઘરે જો સેવા વધારે સારી થઈ શકતી હોય તો રાજભોગ સેવા પણ આપતા હોય છે. રોજે અમુક ચોક્કસ ટાઈમે જેમ હવેલીમાં દર્શન ખુલતા હોય એ પ્રમાણે ભગવાનના એમના ઘરમાં પણ એ પ્રમાણે દર્શનના એમ પ્રમાણે સાજ શૃંગાર એના ઉત્સવો બધું થતું હોય.
હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. તો આ જે ચારે ચાર સંપ્રદાય છે આમાં એક વસ્તુ કોમન છે. શું કોમન છે? હા બોલો ઈલા માતાજી. હરે કૃષ્ણ. કૃષ્ણ ભક્તિ. હરી બોલ. ખૂબ સરસ. કે આ ચારે ચાર સંપ્રદાય છે ને એ ડાયરેક્ટ મેઇન પોઈન્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરાવે છે આપણું, જે છે કૃષ્ણ ભક્તિ. એટલા માટે આ જે ચારે ચાર સંપ્રદાય છે, આ સંપ્રદાયના અંદર જે કોઈ પણ જેઓ જ્ઞાન અર્જિત કરે છે એ ઓથેન્ટિક જ્ઞાન છે, કારણ કે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આવેલું છે. બાકી આ છોડીને જે બીજું જ્ઞાન છે એવું નથી કે એમાં કોઈ તથ્ય નથી, એમાં પણ તથ્ય છે, પરંતુ એ જે માર્ગ છે એ સ્ટેપ બાય સ્ટેપનો માર્ગ છે. જેવી રીતે આપણે કર્મયોગ, પછી એમાં વૈરાગ્ય અને જ્ઞાન આવે એટલે આપણે ધ્યાનયોગ તરફ આગળ વધીએ, ધ્યાનયોગ તરફ આગળ વધીને પછી આપણે અષ્ટાંગ યોગ તરફ આગળ વધીએ. પેલા હઠ યોગ આવે, પછી અષ્ટાંગ યોગ તરફ આગળ વધીએ. અષ્ટાંગ યોગમાં આવ્યા પછી આપણને ખબર છે કે જે લોકો બ્રહ્મમાં લીન થઈ ગયા, બ્રહ્મ જ્યોતિ સુધી જવાનો પ્રયત્ન કરશે, બ્રહ્મ જ્યોતિ સુધી પહોંચે. એવું નથી કે એનો ધ્યેય નથી, એનો ધ્યેય પણ ભગવત પ્રાપ્તિનો છે. બ્રહ્મ જ્યોતિ સુધી પહોંચે પછી ખબર પડે કે ભાઈ ભક્તિ માર્ગ જરૂરી છે, પછી ભક્તિ કરે ને પછી ગોલોક વૃંદાવન જાય. જ્યારે કે આ સંપ્રદાય છે, આ સંપ્રદાય ડાયરેક્ટ આપણને ભક્તિ માર્ગ બતાડે છે કે ભાઈ તમે કૃષ્ણ ભક્તિ કરો. ઇનડાયરેક્ટલી મૂળ તો એક છે. જ્યારે ભાગવતમ ખોલે તો ભાગવતમ ની અંદર ખબર પડે એ તે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, કે આ બધા ભગવાનના અંશ અને કળાઓ છે. આજના તેમાં જ જોવાના છે આપણે. આ બધા ભગવાનના અંશ અને કળાઓ છે, પણ કોણ છે મેન? તો કે મૂળ કોણ છે? કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. તો આ ચારે ચાર સંપ્રદાય છે, એ ચારે ચાર સંપ્રદાય આપણને મૂળ બતાડે છે કે ભાઈ મૂળ આ જ છે. તમે કેટલું પણ ફરી ફરીને જશો તો તમારે ડેસ્ટિનેશન, તમારે જ્યાં પહોંચવાનું છે એ સ્થળ તો અહીંયાથી જ મળશે તમને. એટલે આટલું ફરીને જવા કરતા આપણને ડાયરેક્ટ રસ્તો જે બતાડે છે એ આ સંપ્રદાય છે. ચાર સંપ્રદાય યાદ રાખવાનું છે, ભૂલવાનું નથી. ચારે ચાર સંપ્રદાય, કારણ કે આ સંપ્રદાય દ્વારા જે જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે એ ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આવેલું જ્ઞાન છે. હા ઈલા માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રણામ પ્રભુજી. પુષ્ટાવેલા કાનાજી એટલે એ શું હોઈ શકે? શું કીધું માતાજી? વલ્ભાચારી સંપ્રદાયમાં પુષ્ટાવેલા ભગવાનને ઘરમાં રાખે કેવી રીતના હોઈ શકે? પુષ્ટાવેલા મતલબ શું? માતાજી તો મને બી નથી ખબર, હું પૂછીને તમને કહીશ. ઓકે. મને ખબર હોય તો આપણે એમની આગળથી જાણીશું. હરે કૃષ્ણ માતાજી. જેમ પુષ્ટાવેલા કાનાજી એટલે વલ્લભપુરના પરિવાર તરફથી જેમ આપણને બ્રહ્મ સમાજની દીક્ષા આપવામાં આવે એવી રીતે કાનાની પણ અમુક ચોક્કસ પૂજા કરી અને તમને આપવામાં આવે. અને પછી એને આપણે જે પ્રમાણે હવેલીમાં દર્શન થતા હોય કે ભાઈ સવારમાં મંગળા, પછી ગોવાળ, શૃંગાર, રાજભોગ, ઉત્થાપન, સંધ્યા આરતી અને શયન, આ બધું જ કરવું પડે. અને એ લગભગ વલ્ભાચાર્યના આદેશ પ્રમાણે વલ્લભપુરના જે કંઈ આપણને આપતા હોય પુષ્ટાવેલા કાનાજીને, એને માળાજી પણ ધરવી પડે. બધી જે પ્રમાણે હવેલીમાં જે કંઈ બધી સેવા થતી હોય એ બધી સેવા આપણે ઘરે પણ કરવી પડે. ઇવન જો આપણે કોઈ ઘરમાં કોઈનું પણ મૃત્યુ થાય તો એ સેવા આપણે બીજાને ત્યાં પધરાવી પડે અને એને પણ કહેવું પડે કે આટલું આટલું મારા કાનાનું તમારે કરવું પડશે. એટલે એક પણ દિવસ એમાં સેવા વગર ચાલે નહીં, એવું સ્પષ્ટ સૂચન હોય છે. હરે કૃષ્ણ. બાકી બધું ઘણું બધું છે પણ સમય ઘણો બધો જાય. હરે કૃષ્ણ. 8 સમાની ઝાંખી પણ કરવી પડે છે અને અણકોટ કરવો પડે. નવા વર્ષને દિવસે અણકોટ ઠાકોરજીને કરવો પડે. ઘરે બધું ઘરે બનાવીને કરવું પડે અને અપરસમાં રહેવું પડે. એ મહત્વનું છે આ પુષ્ટિ માર્ગમાં. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર તમારો જ્ઞાન વધારવા માટે. હરે કૃષ્ણ. તો આ ચારે ચાર સંપ્રદાય છે જે આપણને મૂળ બતાડે છે કે ભાઈ તમે ક્યાંયથી પણ જશો તો તમારું ડેસ્ટિનેશન તો અહીંયાથી જ નિશ્ચિત થવાનું છે. એટલે આ ચારે ચાર સંપ્રદાયમાંથી જે કોઈ પણ જ્ઞાન અર્જિત કરે છે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આવેલું જ્ઞાન છે. કોઈ પણ મંત્ર જે શિષ્ય અનુક્રમમાં આવતો નથી તે ફળહીન માનવામાં આવે છે. અહીંયાથી જે આપણને દીક્ષા પ્રાપ્ત થાય છે તો અહીંયાથી જે આપણને ગુરુ પાસેથી જે કાંઈ પણ પ્રાપ્ત થઈ રહ્યું છે, જે આદેશ મળે છે, જો આપણે એનું પાલન નથી કરતા તો આપણો ઉદ્ધાર શક્ય થતો નથી. અને આ છોડીને જે બાકીના જે અનુક્રમ આવે છે જેમાં ગુરુ શિષ્ય પરંપરા નથી, અથવા તો ઘણા બધા લોકો એવા છે જયારે આપણે ભગવદ્ ગીતા લઈએ તો માર્કેટમાં હજારો ભગવદ્ ગીતા આપણને મળી રહે છે, પણ ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આવેલી જે ભગવદ્ ગીતા છે એઝ ઇટ ઇઝ એટલા માટે છે કે જેવું છે એવું જ આપણને કીધું છે, યથારૂપ જેવું છે એવું જ કીધું છે. જેવું ઉપરથી જ્ઞાન આવ્યું છે એ જ નીચે પીરસવામાં આવેલું છે. જ્યારે બાકીની જે છે એમાં પોતાના મંતવ્ય નાખવામાં આવેલા છે, પોતાના મન પ્રમાણે અમુક ઘટનાઓ
ત્યાં બદલવામાં આવેલી છે, જેના લીધે શું થાય કે આપણે એને ફોલો કરવા જઈએ અને એ પોતાના મનનું હોય, એટલે મનુષ્યના મનનું છે તો મનુષ્યનું મન ઉપર કાબુ હોતું નથી. ઘણા બધા લોકો એવી રીતે પણ દેખાડતા હોય છે કે અમે ભગવાનના બહુ મોટા ભક્ત છીએ, પણ એનું પોતાનું ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ હોતો નથી, જે આપણે એક સ્લાઇડ દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો હતો, જેના હાથમાં સિગરેટ અને ફોન હતો. તો એવી જ રીતે છે કે ઘણા બધા લોકો પોતાને ભગવાન સમાન દર્શાવવાનો પ્રયત્ન કરતા હોય ને ઘણું બધું ઓલું કરતા હોય, તો એ લોકોને જો આપણે ફોલો કરશું તો આપણે એ લોકોની જેમ, એ લોકો પોતે મોહમાં પડેલા છે, આપણે પણ એની પાછળ મોહમાં પડી જશું અને કોઈ દિવસે ભગવત પ્રાપ્તિ આપણને થશે નહીં. એટલા માટે અહીંયા ખૂબ સ્ટ્રિક્ટલી આપણને સમજાવવામાં આવે છે કે કોઈ પણ મંત્ર જે શિષ્ય અનુક્રમમાં આવતો નથી તે ફળહીન માનવામાં આવે છે, કારણ કે ત્યાં પોતાનું મંતવ્ય મૂકવામાં આવેલું હશે. અને મનુષ્ય જાત એવી છે કે પોતાના મન પ્રમાણે, ઇન્દ્રિય પ્રમાણે, પોતાના લાભ પ્રમાણેનું વર્ણન ત્યાં કરવામાં આવેલું હોય છે. આ જોઈ લેવું હંમેશા, બરાબર છે. એટલે જે એઝ ઇટ ઇઝ છે એને મહત્વ આપવું જરૂરી છે. તેથી 4 દૈવી વ્યક્તિઓ કાલીન યુગમાં શિષ્યની શાળાઓમાં દેખાશે, કે કલિયુગની અંદર આ 4 જે ગુરુ શિષ્ય પરંપરા જે ચાલી રહી છે એમાં 4 મહત્વના સંપ્રદાય જોવા મળશે, જેમાં આપણને આ જ્ઞાન પ્રાપ્ત થશે કે ભગવત પ્રાપ્તિ કેવી રીતે કરી શકાય. તો આ 4 વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક એટલે કે લક્ષ્મી સંપ્રદાય અથવા તો શ્રી સંપ્રદાય જેને આપણે કહીએ છીએ, બ્રહ્મ સંપ્રદાય એટલે કે આપણે જે અત્યારે ઇસ્કોનની વાત કરી રહ્યા છે, ઇસ્કોનમાં આવે છે બ્રહ્મ સંપ્રદાય, બ્રહ્મ મધ્વ ગૌડે સંપ્રદાય. ગૌડે એટલે ચૈતન્ય મહાપ્રભુ, એટલે એને કહેવામાં આવે છે બ્રહ્મ મધ્વ ગૌડ સંપ્રદાય. પછી રુદ્ર સંપ્રદાય અને સનક ઋષિ એટલે કે 4 કુમારોની વાત થઈ રહી છે, 4 કુમારો પછી આવે છે. તો આ કલિયુગના આચાર્યો છે, જેઓ તેમની રેખાઓનું પાલન કરે છે, જે ઉપરથી કહેવામાં આવેલું છે, આદેશ આપવામાં આવેલું છે, આદેશ પ્રમાણે ચાલી રહ્યા છે, એનું પાલન કરે છે. અને આ ઓરિસ્સાના પવિત્ર શહેર પુરુષોત્તમમાં દેખાશે. ક્યાંથી શરૂઆત થશે? તો કે ઓરિસ્સામાંથી. આપણે ખીરચોરા ગોપીનાથની પણ કથા સાંભળેલી છે ને, જે વૈષ્ણવો પુષ્ટિ માર્ગમાં હોય એ લોકોને આ કથા બહુ સારી રીતે યાદ હોય, અને જે ત્યાં જતા હોય નાથદ્વારા, શ્રીનાથ જે આપણે જે વાત કરીએ છીએ, એ લોકોને આ કથા ખબર હોય છે. તો આ ઘણી બધી એવી કથાઓ છે જેના દ્વારા આપણે આ સમજી શકીએ. હવે ગુરુ શિષ્ય પરંપરાનું મહત્વ શું છે? શું કામ ગુરુ શિષ્ય પરંપરાને ફોલો કરવું જોઈએ? તો કે ભગવાન શ્રી કૃષ્ણ વિશેનું જે ગુણાતીત જ્ઞાન છે એ આપણને શિસ્તબદ્ધ પદ્ધતિથી ક્યાંયથી જો પ્રાપ્ત થાય તો એ ગુરુ શિષ્ય પરંપરા દ્વારા પ્રાપ્ત થાય છે, કારણ કે પોતે નિયમોને પાલન કરતા હોય, જે આદેશ ઉપરથી ગુરુએ આપ્યો હોય એ જ આદેશ પ્રમાણે નીચે એ જ્ઞાન દેવાનું કાર્ય કરતા હોય, એમાં પોતાનું મંતવ્ય ઉમેરતા નથી. ઇવન અત્યારે આપણે એક એક્ઝામ્પલ સાથે સમજીએ કે હું તમને જે એક્ઝામ્પલ આપું છું ભૌતિક જગતના આપું છું ખરો, પણ મહત્વનું જ્ઞાન તો ઉપરથી જે આપણને ગુરુ દ્વારા પ્રાપ્ત થયું છે એ જ પીરસવાનું કામ ચાલી રહ્યું છે. ઉદાહરણ શું કામ આપવામાં આવે છે? કારણ કે સહજતાથી સમજાય. એટલા માટે ભૌતિક જગતના ઉદાહરણો દ્વારા આપણા જીવન જે વ્યતીત કરીએ છીએ એની અંદર આવતી જે સમસ્યાઓ અને અડચણો છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, અને એના દ્વારા જ્ઞાનને હજી ક્લિયર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે જે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા જ્ઞાન પ્રાપ્ત થતું હોય એ બહુ મહત્વનું છે, કારણ કે માત્ર તેના દ્વારા જ ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપ, એમનું પ્રાગટ્ય અને લીલા વિશેની સત્ય પ્રગટ થઈ શકે છે. એ વગર આપણે સમજી શકતા નથી કે ભગવાન, ઘણા બધા લોકો તો એમ કહે છે કે ભાઈ દ્વાપર યુગની અંદર ભગવાન કૃષ્ણે જન્મ લીધો, કારણ કે હમણાં 4થા અધ્યાયમાં એક શ્લોક આવશે તો બધાને એમ લાગે છે કે ભાઈ ભગવાન જન્મ લઈને આવે છે. ભગવાન જન્મ લઈને નથી આવતા, એ જ સમજવાનું છે આપણે. ભગવાન એની જગ્યા ઉપર જ છે, એ પ્રગટ થાય છે. પ્રગટ અને જન્મ લેવું આની અંદર બહુ મોટો તફાવત છે, એ જ આપણે આગળ સમજશું. આ સત્ય જાણીને કૃષ્ણનો આશ્રય લેનાર શુદ્ધ થઈને કૃષ્ણને પ્રાપ્ત કરે છે, કારણ કે ભૌતિક જગતમાં સંકળાયેલો હોય છે, અને જ્યારે ભક્તિ માર્ગ પર આવે છે તો ધીરે ધીરે એની શુદ્ધિ થતી હોય છે, અને જ્યારે એની શુદ્ધિ થઈ જાય છે ત્યારે પછી એ ભગવત ધામ માટે પ્રયાણ કરી શકે છે. શ્રીમદ ભગવદ્ ગીતાની પ્રાપ્તિ સીધી સર્વોચ્ચ વ્યક્તિત્વ ધરાવતા ભગવાન દ્વારા થઈ છે. ડાયરેક્ટ ક્યાંથી પ્રાપ્ત થયું છે આપણને? તો કે ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી. એવું નથી કે કોઈએ વચ્ચેથી જ્ઞાન કીધું અને આપણને દીધું, એવું નથી. ભગવાને નારદજીને આપ્યું, નારદજીએ વેદવ્યાસજીને આપ્યું, વેદવ્યાસજીએ પછી આગળ એવી રીતે ફોલો થતું આપણા સુધી પહોંચેલું છે. એટલે અહીંયા કઈ બ્રેક કરવામાં નથી આવ્યું. જે અત્યારે આપણને પ્રાપ્ત થયું છે એમાં ક્યાંય બ્રેક નથી થયો. એનાથી પહેલા બ્રેક થયો છે, એટલે ભગવાને આ પાછું જ્ઞાન લુપ્ત થઈ રહ્યું હતું એટલે પાછું જ્ઞાન આપેલું છે. પણ અત્યારે જ્યાંથી આપણા સુધી આવેલું છે તો એ બ્રેક નથી થયું, નોનસ્ટોપ આવી રહ્યું છે. કેવી રીતે આવ્યું છે એ પણ આપણે આગળ સમજશું કે કેટલો સમય થયો છે ને આપણી પાસે આ જ્ઞાન પહોંચવાને કેટલો સમય લાગ્યો છે. ઓકે, શ્રીમદ ભગવદ્ ગીતાની પ્રાપ્તિ સીધી સર્વોચ્ચ વ્યક્તિત્વ ધરાવતા ભગવાન દ્વારા થઈ છે. તે ગુણાતીત જ્ઞાન છે અને કોઈ પણ રીતે તેમાં ફેરફાર ન કરવો જોઈએ. જો આ સ્ટ્રિક્ટલી વોર્નિંગ છે,
કે જે જ્ઞાન આપણને આવેલું છે એ જ ત્યાં પીરસવાનું છે. એવું નથી કે ભાઈ મને આવું લાગ્યું એટલે મેં તમને કીધું, એવું નથી. કરતા જ નથી આવડતું એવું. એનાથી શું થાય છે કે ભાઈ આપણે પણ ભટકવાના ચાન્સ હોય છે. જે શિષ્ય જે ગુરુ પાસેથી શીખ્યા એ શિષ્ય પણ ભટકે છે ને એ આગળનારને પણ ભટકાવે છે. એટલા માટે એમાં કોઈ પ્રકારે ફેરફાર કરવામાં આવતો નથી. એઝ ઇટ ઇઝ એટલે કીધું છે ભગવદ્ ગીતા યથારૂપ, એઝ ઇટ ઇઝ. ગીતાનું જ્ઞાન ભૌતિક અર્થઘટન અથવા તો માનસિક અટકળો વિના સ્વીકારવું આવશ્યક છે. કેવી રીતે સ્વીકારવું જોઈએ એને? ભૌતિક અર્થઘટન, કે આપણે ઘણા સમયે ડિબેટ કરતા હોઈએ કે આમ જ શું કામ છે, તો ભગવાને આમ કીધું તો આમ જ શું કામ. એ ભગવાન છે, આપણે જીવ છીએ, છે ને. આપણે આ પહેલા તો તફાવત સમજવો પડશે. ઘણા બધા લોકો શું કરે છે, બરાબરી કરી નાખે છે ભગવાનની સાથે. દેવી દેવતાઓને પણ ભગવાન તરીકે સંબોધન કરે છે, જ્યારે કે દેવી દેવતા અને ભગવાનમાં જમીન આસમાનનો ફરક છે. આપણે ઓરિએન્ટેશનના ક્લાસમાં જ જોઈ ગયા છે ને. તે પછી પણ આપણે એને મિક્સ કરીએ છીએ. ઘણા બધા સાધુ સંતો એવી રીતે બતાડવાનો પ્રયત્ન કરે કે ભાઈ આ ભગવાન છે. હવે હું કોઈ સ્પેશિયલ એનું નામ નથી લેતો, તમે બધા ખૂબ બુદ્ધિશાળી છો, તમે સમજી જશો. તો ઘણા બધા લોકો એમ કહે છે કે ભાઈ આ ભગવાન છે. હવે મનુષ્ય ભગવાન ક્યાંથી થઈ શકે? મનુષ્ય કોઈ દિવસે ભગવાન થાય? પણ ઘણા બધા લોકોનું કેવું છે ભાઈ મનુષ્ય પણ ભગવાન થઈ શકે. પોસિબલ જ નથી. ભગવાન તો એને કહેવાય જેની પાસે 6 ઐશ્વર્ય એક સાથે હોય. અહીંયા મનુષ્યમાં ક્યાં ઐશ્વર્ય છે? અહીંયા પોતે જ ભૌતિક જગતમાં સંકળાયેલા છે, પોતાના ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ નથી. ત્યાં તો ભગવાને તો બધું કંટ્રોલમાં રાખેલું છે. એમાંનું એક પણ અહીંયા કોઈને 500 થી 1000 કિલોનો પર્વત પણ આપી દીધો ને ઉપાડવા, તો હલાવી નહીં શકે, અને પોતાને ભગવાન તરીકે સંબોધન કરે છે. સમજી રહ્યા છો? એટલે ભૌતિક અર્થઘટન અથવા તો માનસિક અટકળો વિના સ્વીકારવું આવશ્યક છે. તે જ્ઞાન ભગવાનની કરુણાથી સમજવું જોઈએ. તેથી ભગવાનની કરુણા પ્રાપ્ત કરનાર વ્યક્તિ પાસેથી ભગવદ્ ગીતાનો સ્વીકાર થવો જરૂરી છે. કોની પાસેથી લઈ શકાય? તો કે જે ભગવાનની સેવા કરે છે, જે 4 નિયમોનું પાલન કરે છે, જે આ બધું ફોલો કરે છે, શાસ્ત્રોને ફોલો કરે છે, જેણે ગુરુનો આદેશ લીધો છે, ગુરુ પાસેથી દીક્ષા લીધી છે, એની પાસેથી આ જ્ઞાન અર્જિત કરવું વધારે સારું છે. કારણ કે દીક્ષા લીધી છે એટલે નિયમમાં છે, અને નિયમ ફોલો કરતા હશે એટલે એની પાસે જ્ઞાન પૂરતા પ્રમાણમાં હશે, અને એની પાસે જે જ્ઞાન છે એ નીચે પૂરતા પ્રમાણમાં પીરસી શકે છે. એટલે જ્યારે પણ આ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો હંમેશા કોઈ ડાઉટ હોય ને તો આપણે શું કરવાનું છે? કોઈ ઇસ્કોનના ડિવોટીસ છે એમની પાસેથી પ્રશ્ન પૂછવાના છે. એક આવે છે શ્લોક ભગવદ્ ગીતાની અંદર, ખબર છે કયો શ્લોક છે? કે ભાઈ ગુરુ પાસે જા, એમને પ્રશ્ન પૂછે, તને ક્લિયરન્સ કરશે બધું. તત્સિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેશન્તિ તે જ્ઞાનમ જ્ઞાનં તત્વ દર્શન. કેમ તને આપશે? તો એને સત્યનું દર્શન કરેલું છે એટલે તને જ્ઞાન આપી શકશે. એટલે શું કર? તું ગુરુ પાસે જા, એમને વિનમ્ર થઈને પ્રશ્ન પૂછ, અને આ તારા જે ડાઉટ છે એ ક્લિયર કરી દે. ભગવદ્ ગીતાની અંદર જ કહેવામાં આવેલું છે. એટલા માટે અહીંયા એ આપણને ક્લિયર કરે છે. એ યોગ્ય લાયકાત છે. જે યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિ પાસેથી તેને યોગ્ય રીતે શીખ્યા પછી, અને તેને યોગ્ય રીતે શીખવું વગેરે વગેરે, એટલે આ પરંપરા છે. કે આપણને કાંઈ ડાઉટ હોય તો આપણે કોની પાસે જઈએ? આપણે કોઈ ફ્રેન્ડ પાસે નથી જવાનું, આપણે સીધું ઓથેન્ટિકેટ પાસે જવાનું છે, કે જેણે દીક્ષા ગ્રહણ કરેલી છે. દીક્ષા ગ્રહણ કરેલી એટલા માટે કહેવામાં આવે છે કે જેણે દીક્ષા ગ્રહણ કરી છે ને એ ઓલરેડી નિયમમાં બંધાયેલા છે, એને ફોલો જ કરવું પડે છે. એમ ન કહી શકે કે ભાઈ આજે મંગળ આરતી નહીં કરું. એ લોકોના સાધના ચાર્ટમાં એ લોકોને ભરવું પડે છે, ઉપરથી ચેકિંગ કરવામાં આવે છે કે સાધના ચાલે છે કે નહીં. 1-2 દિવસની બ્રેક પણ દેખાય, બીજો સીધો ઉપરથી ફોન આવે, શું અડચણ છે, સાધના કેમ નથી થઈ. આ સિસ્ટમ ચાલે છે કે ફોલો કરવું જરૂરી છે. એટલે ચિંતા કરવાની જરૂર નથી. જે દીક્ષા ગ્રહણ કરેલા છે એમને તમે જઈને તમારા ક્લિયરન્સ, તમારા ડાઉટ પૂછી શકો છો. અને આપણે એમાં મોસ્ટલી જે ટીચર લોકો છે ને એ બધા દીક્ષિત જ છે, એટલે ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. એ લોકો પાસેથી આપણને પૂરતા પ્રમાણમાં જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. આનો અર્થ એવું પણ નથી કે ભાઈ બધું જ્ઞાન અમારી પાસે છે જ. અમે પણ જ્ઞાન અર્જિત કરીએ છીએ. હું પણ તમારી જેમ, હું અત્યારે ભક્તિ શાસ્ત્રીનો સ્ટુડન્ટ છું. હું 2nd ટાઈમ ભક્તિ શાસ્ત્રી કરી રહ્યો છું. હું એ પણ તમને ક્લિયર કરી દઉં. મેં અડધું ભક્તિ શાસ્ત્રી કરેલું છે પહેલા, હવે હું 2nd ટાઈમ ભક્તિ શાસ્ત્રી કરું છું. કેમ? તો 2nd ટાઈમ એટલા માટે કરું છું કે ક્લિયરન્સ આવે, કે આપણા જે ડાઉટ્સ છે ને એ બધા ક્લિયર થઈ જાય. ડાઉટ્સ એટલે ડાઉટ્સ તો કઈ છે નહીં, પણ હજી ક્લિયરન્સ મળી જાય કે કેવી રીતે આ શાસ્ત્રને આપણે સમજી શકીએ, વધારેમાં વધારે ડીપલી કેવી રીતે આને ઊંડાણમાં ઉતરી શકીએ. એની માટે હું પોતે તમારી જેમ શીખી રહ્યો છું. તમે અત્યારે લેવલ 2 માં છો, હું લેવલ 5 માં છું. આમાંથી ઘણા બધા લોકો લેવલ 5 માં હશે, લોકો મને ઓળખતા હશે કે ભાઈ હા પ્રભુજી આવે છે એમાં. તો આ જરૂરી છે, અને જ્ઞાન તો કન્ટિન્યુઅસ લેવું જોઈએ. અહીંયાથી મારાથી સિનિયર લોકો પણ અહીંયા જોડાણા છે બીજા લેવલની અંદર, જ્યારે કે એમનું ભક્તિ શાસ્ત્રી પણ થઈ ગયું છે. એ લોકો ભક્તિ વૈભવમાં છે અત્યારે,
તેમ છતાં અહીંયા જોડાણા છે. તો આ સમજવું જરૂરી છે કે જ્ઞાન તો જેટલું લ્યો એટલું મહત્વનું છે. હવે આગળ વધીએ. આજે હું થોડો વધારે સમય લઈશ તમારો, કારણ કે વધારે સ્લાઇડ છે અને ચેપ્ટર થોડું મોટું છે. તો અહીંયા આપણે સમજીએ કે 4 યુગ, આપણને બધાને ખબર છે, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ, એવી રીતે 4 યુગ છે. તો આ 4 યુગને ડિવાઇડેશન કેવી રીતે કરવામાં આવેલા છે, આ એટલા માટે સમજવાનું છે કે બ્રહ્માજીનો આપણે એક દિવસ સમજવાની જરૂરત છે. ત્યારે આપણને ખબર પડશે કે આ ભગવદ્ ગીતા કેટલી જૂની છે. તો કલયુગ જે છે 4,32,000 નો કલયુગ છે. એને જ્યારે આપણે ડબલ કરીએ તો દ્વાપરયુગ થાય 8,64,000 નો, અને આ બંનેને જ્યારે કેલ્ક્યુલેટ થાય એટલે 8,64,000 પ્લસ 4,32,000 તો એક સંધ્યા થાય. સમજાઈ રહ્યું છે? તો એક સંધ્યા થાય. અને જ્યારે આ ચારેને આપણે પ્લસ કરીએ એટલે કે 4,32,000, 8,64,000, ત્રેતાયુગ, સત્યયુગ, આ બધાને જ્યારે કમ્બાઈન કરીએ તો 4 યુગ થાય, જેને એક દિવ્ય યુગ કહેવાય છે. કેટલા થાય? 4 યુગ મળીને એક દિવ્ય યુગ થાય છે. હવે આ એક દિવ્ય યુગ અને ઓલી જે સંધ્યા હતી ને, કલયુગ અને દ્વાપરયુગનું કેલ્ક્યુલેશન, તો આવી 2 સંધ્યા અને આવી 2 સંધ્યા અને 71 દિવ્ય યુગ એટલે એક મન્વંતર થાય. જેટલું થાય? એક મન્વંતર. ઘણા બધા લોકોને કન્ફ્યુઝન થવા માંડ્યું હશે, હવે આ સમજાઈ નથી રહ્યું કઈ. તો કે આજે 4 યુગનું આ જે સાયકલ છે, અત્યારે તો 28 જ થયા છે, આવી રીતે 71 વાર જ્યારે ફરીને થઈ જશે ને, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કલયુગ, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કલયુગ, આ ચક્ર જ્યારે 71 વાર પૂરું થશે ને, ત્યારે એક મન્વંતર થશે ખાલી. હવે આ એક મન્વંતરને પણ સમજવું જરૂરી છે કે જ્યારે 4.32 લાખ વર્ષ જ્યારે પૂરા થશે એટલે કે 14 મન્વંતર પ્લસ 15 સંધ્યા, 14 મન્વંતર. એક મન્વંતર ની અંદર કેટલા આવે છે? દિવ્ય યુગ અને 2 સંધ્યા આવે છે, બરાબર ને? એવા 71 દિવ્ય યુગ જ્યારે થાય ત્યારે એક મન્વંતર થાય, અને આવા 14 મન્વંતર પ્લસ 15 સંધ્યા જ્યારે થાય ત્યારે બ્રહ્માજીની એક દિવસ અથવા તો એક રાત થાય. એટલે બ્રહ્માજીના 12 કલાક પકડી લો આપણા હિસાબથી. આપણે 24 કલાકનો એક દિવસ છે ને, તો આ 14 મન્વંતર પ્લસ 15 સંધ્યા એટલે બ્રહ્માજીનો ખાલી એક દિવસ, એટલે કે 12 કલાક થયા બ્રહ્માજીના અત્યારે. સમજાઈ રહ્યું છે? હરે કૃષ્ણ. કે નથી સમજાઈ રહ્યું તો હું ફરીથી સમજાવું. હા ઈલા માતાજી બોલો. એકવાર રિપીટ કરો ને. હરે કૃષ્ણ પ્રભુજી. સંધ્યા એટલે પ્રભુજી થોડું સમજાવો ને. સંધ્યા એટલે કલયુગ અને દ્વાપરયુગ ને પ્લસ કરો, એક કલયુગ અને એક દ્વાપરયુગ મળીને એક સંધ્યા થાય. એટલે હરે કૃષ્ણ પ્રભુજી, પાછું સમજાવો ને, નથી સમજાતું બરાબર. હું ફરીથી સમજાવું તમને. એક ચતુર્યુગ, ચતુર્યુગ એટલે 4 યુગ મળીને, બરાબર? તો હવે આ 4 યુગ કેવી રીતે ડિવાઇડેશન કરવામાં આવે છે? કલયુગ 4,32,000 નો છે, દ્વાપરયુગ 8,64 નો છે. કલયુગ અને દ્વાપરયુગ મળીને એક સંધ્યા થાય. કલયુગ અને દ્વાપરયુગ મળીને એક સંધ્યા થાય. જ્યારે કે આ 4 યુગ એકત્રિત થાય તો એને એક દિવ્ય યુગ કહેવાય. સંધ્યાનું કેલ્ક્યુલેશન સમજાઈ ગયું? હવે દિવ્ય યુગનું કેલ્ક્યુલેશન સમજીએ તો 4 યુગ મળીને એક દિવ્ય યુગ થાય. હવે આવા 71 દિવ્ય યુગ, કેટલા? 71 દિવ્ય યુગ પ્લસ 1.728 મિલિયન સંધ્યા, એટલે એટલા વર્ષ એટલે એટલી સંધ્યા. ઓકે, આને જ્યારે તમે પ્લસ કરશો તો એક કલ્પ થશે. એક કલ્પ એટલે બ્રહ્માજીના 12 કલાક. હવે એક કલ્પ કેવી રીતે થયું? તો કે ઓલા જે 14 મન્વંતર છે એ અને પ્લસ આ 15 સંધ્યા એટલે 14 વાર આ ત્રેતાયુગ દ્વાપરયુગ છે ને, એ કેટલી વાર આવીને જશે? હરે કૃષ્ણ. 14 વાર. હા, આ સર્કલ જ્યારે 14 વાર પૂરું થશે ત્યારે 71 દિવ્ય યુગ, એવા 71 દિવ્ય યુગ, બરાબર? એવા 71 વાર આ બધું રાઉન્ડ જ્યારે કમ્પ્લીટ થઈ જશે એ પ્લસ જે સંધ્યા છે, આ સંધ્યાનું કેલ્ક્યુલેશન જ્યારે કરશું ત્યારે આપણને મળશે 14 મન્વંતર પ્લસ 15 સંધ્યા. હવે આ જે 14 મન્વંતર અને 15 સંધ્યા છે એનું કેલ્ક્યુલેશન મારશું ત્યારે આપણને બ્રહ્માજીના 12 કલાક પકડવાના, એટલે આપણા હિસાબથી 12 કલાક, બ્રહ્માજીનો સમય અલગ છે. આના ઉપરથી આપણને એક જ્ઞાન પ્રાપ્ત થાય છે કે જેમ જેમ ઉપર જઈએ છે ને ત્યાંનું સમય અલગ છે, ત્યાંની એજ અલગ છે. તો હું હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. મન્વંતર મીન્સ શું થાય? મન્વંતર એટલે આ જે દિવ્ય યુગ છે 4 યુગ મળીને, બરાબર? આવા 4 યુગ 71 વાર થાય ને એટલે એને મન્વંતર કહેવાય. અચ્છા, સમજી રહ્યા છો? એટલે 71 વાર આ સાયકલ ફરીને થઈ જાય.
સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, એટલે એમ પકડી લો તમે 71 વાર સતયુગ પૂરા થયા, 71 વાર ત્રેતાયુગ પૂરા થયા, 71 વાર દ્વાપરયુગ પૂરા થયા અને 71 વાર કલયુગ પૂરા થયા, ત્યારે એક મન્વંતર થાય. ઓકે. હા, બધા કહે છે અત્યારે કળિયુગ ચાલે છે, તો હું એ તમને કળિયુગ સમજાવું છું. તો એક મન્વંતર એટલે 71 ચતુર્યુગ. આ જે 4 યુગ છે ને, આ 4 યુગ મળીને 71 ચતુર્યુગ થાય ત્યારે એક મન્વંતર પૂરું થાય. એટલે અંદાજે આપણે આમ, હું ટેન્ટેટિવલી કહું છું, એક્ઝેક્ટલી એક આંકડો આવશે એમ હું નથી ગૃહિત ધરતો, તો 30.60 લાખ કરોડ વર્ષ. કેટલા? 30.60 લાખ કરોડ વર્ષ. બરાબર. એટલે 30 કરોડની આસપાસ, 31 કરોડની આસપાસ વર્ષ થાય. કેટલા થઈ ગયા? 31 કરોડ વર્ષ. આપણી એજ કેટલી છે? 100 વર્ષની પણ નથી. તો વિચાર કરજો. તો આ બ્રહ્માજીનું દિવસનું, એટલે એમ પકડી લો 12 કલાક છે આપણા. બ્રહ્માજીનો અડધો દિવસ છે. બરાબર. એક દિવસ એટલે આમ જોવા જાય તો ચતુર્યુગ પ્રમાણે જો આપણે જોવા જઈએ, એટલે કે આજે દિવ્ય યુગ બતાડ્યું છે, ચતુર્યુગ પ્રમાણે જોવા જઈએ ને, તો એમ પકડી લ્યો કે 1000 ચતુર્યુગ મળીને એમનો એક દિવસ થતો હશે. 1000 ચતુર્યુગ એટલે 1000 વાર જયારે આ સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કલયુગ પૂરું થાય ને, ત્યારે એમનું એક દિવસ થાય. એટલે કે 12 કલાક, જેની અંદર એ સૃષ્ટિનું સર્જન કરે છે ને, એ સમય 1000 ચતુર્યુગ પર એ સૃષ્ટિનું સર્જન કરે છે. અને સેમ એવી જ રીતે એની રાત પણ સેમ છે. એટલે જયારે 4.32 અબજ વર્ષ થાય, આઈ થિંક, મારું ગણિત એટલું પાકું નથી પણ હું તમને ટેન્ટેટિવલી કહું છું કે 4,32,000 અબજ વર્ષ થાય ને, ત્યારે એમની રાત થાય. અને 4,32,000 અબજ વર્ષ થાય એટલે એમનો દિવસ થાય. સમજાઈ ગયું કેટલું મોટું કેલ્ક્યુલેશન છે? અને આ જ રીતે બ્રહ્માજીનું કેલ્ક્યુલેશન થાય છે. એટલે બ્રહ્માજીનું એક વર્ષ જો આપણે ગણીએ તો એ લોકોના હિસાબથી 360 દિવસ અને રાત જ્યારે પૂરી થાય ત્યારે એમનું એક વર્ષ પૂર્ણ થાય. એટલે કે 360 ગુણ્યા એમનો 12 કલાકનો જે સમય છે, 4.32 અબજ વર્ષ પ્લસ 4.32 અબજ વર્ષની રાત, એનું કેલ્ક્યુલેશન જ્યારે 360 સાથે આપણે કરીએ તો 3.11 ની આસપાસ કંઈક આંકડો આવશે, ટ્રિલિયન માનવ વર્ષ. એટલે કે બ્રહ્માજીની આયુષ્ય જો 100 વર્ષનું હોય તો અત્યારે આપણે જોવા જઈએ તો માનવનું કેટલું થઈ જાય? 311.4 બિલિયનની આસપાસ, ટ્રિલિયનની આસપાસ આવવું જોઈએ એવું મારું ગણિત છે. હા, ઈલા માતાજી બોલો. હરે કૃષ્ણ. પ્રભુજી, આ કેટલામું મન્વંતર ચાલતું હશે? આપણે ખ્યાલ આવી શકે? હા, આપણે જોઈએ ને, આગળ ખબર પડશે ને આપણને, કેલ્ક્યુલેશન મારશું. એટલે મારું ગણિત એટલું પાકું નથી, હું બધાને કહી દઉં, પણ હું તમને અંદાજો એક આપી શકું છું કે આની આસપાસ કંઈક તો થાય. ભલે અહીંયા લખેલું છે પણ તો બી અંદાજે કહું છું તમને. તો આટલી દીર્ઘ આયુ બાદ શું થાય ખબર છે? કે એક મહાપ્રલય થાય. આ ભાગવતમમાં આપેલું છે. મેં ભાગવતમ વાંચ્યું છે ને, એટલે હું તમને ડાયરેક્ટલી કહી શકું છું. આ ભાગવતમમાં આપેલું છે કે આટલું જયારે સમય પૂરો થાય ત્યારે એક મહાપ્રલય થાય છે. અને પછી નવા બ્રહ્માજીનું જન્મ થાય અને પછી એની સૃષ્ટિ થાય. એટલે પાછું સૃષ્ટિનું નિર્માણ થાય. તો બ્રહ્માજીની આયુ પણ કહીએ ને કે લિમિટેડ છે. આપણે એમ કહીએ કે બ્રહ્માજીનું કઈ ચિંતા, અરે બ્રહ્માજીને પણ ચિંતા છે, કારણ કે ભૌતિક જગતની અંદર જ આવી રહ્યા છીએ. જો અહીંયા આપ્યું છે બ્રહ્માજીનું જીવન. આપણે હમણાં કેલ્ક્યુલેશન મારી રહ્યા હતા તો અહીંયા બ્રહ્માજીનું જીવન આપણને આપવામાં આવેલું છે કે બ્રહ્માજીના 50 વર્ષ વીતી ગયા છે અત્યાર સુધીમાં. સમજી રહ્યા છો? 6 મન્વંતર સમાપ્ત થઈ ચુક્યા છે. હવે મન્વંતર તમને પાછું કન્ફ્યુઝન થશે. તો જો અહીંયા બતાડે છે મન્વંતર એટલે શું, કે આ જે દિવ્ય યુગ છે ને એનું કેલ્ક્યુલેશન કરે ત્યારે મન્વંતર થાય. તો કે આ મન્વંતર પૂરા થઈ ગયા. કેટલા? 6 મન્વંતર પૂરા થઈ ગયા છે. 27 વાર આ જે યુગ ચક્ર સમાપ્ત થઈ ગયું છે. 28મું કલયુગ ચાલુ છે ને? આ કેટલામું કલયુગ ચાલી રહ્યું છે? 28મું સાયકલ ચાલી રહી છે. એટલે લગભગ જે બ્રહ્માજીનું 50 વર્ષનું આયુષ્ય થયું છે. હજી બ્રહ્માજીને 50 વર્ષ જીવવાના બાકી છે. એમાં કેટલાય કલયુગ આવી જશે, કેટલાય ત્રેતા આવી જશે, કેટલાય દ્વાપર આવી જશે, કેટલાય સતયુગ આવી જવાના છે. સમજી રહ્યા છો? તો આનું જયારે કેલ્ક્યુલેશન મારવામાં આવે છે તો સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગ, તો 3.888 લાખ વર્ષ થાય છે એનું કેલ્ક્યુલેશન. બરાબર. કલયુગની અંદર અત્યારે જો સમય વીતી ગયો હોય તો અહીંયા જે કેલ્ક્યુલેશન છે એ કેલ્ક્યુલેશન અનુસાર અને અત્યારનું કેલ્ક્યુલેશન અનુસાર તો આમાં થોડો ડિફરન્સ છે કે 5,127 ની આસપાસ કંઈક તો વર્ષ થયા હોય એવો અંદાજો છે. તો સોરી, 5 લાખ કહું છું, 5,127 વર્ષની આસપાસ કંઈક તો ટાઈમ પીરિયડ થઈ ચૂક્યો હોય. કારણ કે અત્યારે કલયુગનું પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. પહેલા જે 10,000 વર્ષ છે એ બહુ મહત્વના છે કે એમાં આપણને ધર્મ દેખાશે, ભક્તિ દેખાશે,
આ 10,000 વર્ષ જ્યારે પૂરા થઈ જશે તો ધીરે ધીરે એના ચરમસીમા ઉપર આવતો જશે કલયુગ. કલયુગનું પણ વર્ણન લખવામાં આવેલું છે ભાગવતમમાં. જ્યારે ભાગવતમ આપણે વાંચશું તો એમાં આપણને ખબર પડશે. તે પછી મનુસ્મૃતિ છે એની અંદર પણ એમાં કલયુગનું વર્ણન કરવામાં આવેલું છે. તો આ બધું જ્ઞાન ત્યાંથી આપણને પ્રાપ્ત થઈ શકે છે. તો અહીંયા આપણે સમજવા જઈએ મોટું તો કલયુગની અંદર અત્યારે પ્રથમ તબક્કો ચાલુ છે, જેમાંથી 5,127 વર્ષની આસપાસનો સમય થઈ ચુક્યો છે. એટલે બ્રહ્માજીનું અત્યાર સુધી જોવા જઈએ તો 50 વર્ષની આસપાસ વીતી ચુક્યા છે. સમજ્યા? બ્રહ્માજી 50 વર્ષના થઈ ચુક્યા છે એમના યુગમાં, એટલે એમના સ્થાન ઉપર. આપણી માટે એ પોસિબલ નથી. અહીંયા તો કેટલા યુગો પૂરા થઈ જાય. તો હવે મનુનું જીવન આપણે એના પરથી કેલ્ક્યુલેશન મારીએ તો મનુ માટે પણ 27 ચક્ર પૂરા થઈ ગયા છે યુગના. સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ એનું જયારે આપણે કેલ્ક્યુલેશન માર્યું તો આપણને ખબર પડી કે 5,127 ની આસપાસ વર્ષ પૂરા થઈ ગયા છે. એટલે મનુનું જીવન જો જોવા જઈએ આપણે તો 120 10 લાખ વર્ષ થઈ ગયા છે. એટલે આ સૃષ્ટિને આપણે આજે સમજવા જઈએ તો આમ સાબિત થાય છે કે મનુના જન્મની પહેલા ગીતાનું કથન ભગવાન દ્વારા તેમના શિષ્ય સૂર્યદેવ વિવસ્વાનને કર્યું હતું. એટલે કે વિવસ્વાન જે છે એ આજથી લગભગ 12 કરોડ વર્ષ પહેલા શ્રીમદ ભગવદ ગીતાનું કથન થયું છે. આજથી જે પરંપરા તૂટીને એના પછીની વાત કરે છે કે આ જે નોનસ્ટોપ આપણી પાસે આવી રહ્યું છે ને એની વાત કરે છે. તો વિવસ્વાનજીને 12 કરોડ વર્ષની આસપાસ લગભગ 12 કરોડ વર્ષની આસપાસ આ શ્રીમદ ભગવદ ગીતાનું કથન કરવામાં આવેલું છે. અને પૃથ્વી ઉપર જે ગીતા આપણને પ્રાપ્ત થઈ તો એનો આપણને સંદર્ભ ક્યાંથી મળે છે? તો જ્યારે મહાભારત આપણે વાંચીએ છીએ તો એના સ્કંદ પર્વની અંદર 348 નંબરના એમાં આપણને 51 અને 52 નંબરનો શ્લોક છે. એમાં આપણને આનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, જેમાં કહેવામાં આવે છે કે ત્રેતાયુગની શરૂઆતમાં સહસ્ત્રાબ્દી, બરાબર, સહસ્ત્ર શતાબ્દી પરમાત્મા સાથેના સંબંધોનું આ વિજ્ઞાન વિવસ્વાન દ્વારા મનુને પહોંચાડવામાં આવ્યું હતું. અને મનુએ માનવ જાતના પિતા હોવાને કારણે આ પૃથ્વી ગ્રહના રાજા, કોણ છે પૃથ્વી ગ્રહના રાજા? તો કે ઈક્ષ્વાકુ. ઈક્ષ્વાકુ કોણ છે? તો કે રઘુવંશના પૂર્વજો. રઘુવંશ એટલે કોણ? ભગવાન શ્રી રામચંદ્રના પૂર્વજોની વાત થઈ રહી છે. તો રઘુવંશના પૂર્વજો મહારાજ ઈક્ષ્વાકુને આપી હતી, જેમાં ભગવાન શ્રી રામચંદ્ર પ્રગટ થયા હતા. એટલે મહારાજા ઈક્ષ્વાકુના સમયથી માનવ સમાજની અંદર આ ભગવદ ગીતા અસ્તિત્વમાં આવેલી છે. એટલે આપણને જ્યારે પૃથ્વી ઉપર જ્યારે આ ઈક્ષ્વાકુને પ્રાપ્ત થયું તો ઈક્ષ્વાકુ દ્વારા આ ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આપણા સુધી પહોંચેલી છે. જ્યારે તમે ભગવદ ગીતા ખોલશો તો એની અંદર ગુરુ શિષ્ય પરંપરા આવશે તો એમાં તમને બધું ક્લિયરન્સ મળશે કે કેવી રીતે આપણા સુધી પહોંચેલું છે, કોણ આપણા આના ગુરુઓ કોણ છે એ ખબર પડશે કે આપણે આજે ગુરુ શિષ્ય પરંપરામાં આવે છે તો કોણ કોના ગુરુ હતા અને કોણ કોના શિષ્ય હતા એ આપણને તરત જ્ઞાન પ્રાપ્ત થશે. તો લગભગ સમજવા જઈએ તો ગીતા પૃથ્વી પર આવી અને 20 લાખ વર્ષની આસપાસ જેવું સમય વીતી ગયો છે. હવે આપણને એવું થાય કે પ્રભુજી કેવી રીતે સમજવાનું? તો આપણને એવી રીતે સમજવાનું છે કે અત્યારે કલયુગ પૂરો થયો છે અને પહેલા ચાલુ હતો દ્વાપરયુગ. દ્વાપરયુગની પહેલા હતો ત્રેતાયુગ. તો એ ત્રેતાયુગનો ઉલ્લેખ અહીંયા આપણને મળે છે મહાભારતના સ્કંદ પર્વની અંદર. સમજી રહ્યા છો? અને આ ભગવદ ગીતા ભગવાન દ્વારા કહેવામાં આવેલી છે. અને આજે મહાભારતનું જે પર્વ જે કાંઈ પણ આવી રહ્યું છે એ બધું આપણને શાસ્ત્રોના સંદર્ભમાં એવી રીતે પ્રાપ્ત થયું છે કે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા. કારણ કે વેદવ્યાસજી લખી રહ્યા છે, આપણને બધાને ખબર છે. વેદવ્યાસજી કહી રહ્યા છે અને ગણપતિજી લખી રહ્યા છે, બરાબર ને? આ બધું તો કોના દ્વારા આવે છે? ગુરુ કોણ છે અહીંયા? વેદવ્યાસજી છે, કહી રહ્યા છે અને બધું લખાવી રહ્યા છે. તો ગુરુ શિષ્ય પરંપરામાં આવે છે વેદવ્યાસજી. જ્યારે આપણે ભગવદ ગીતા ખોલીને વાંચશું તેમાં આપણને ગુરુ શિષ્ય પરંપરામાં દેખાશે વેદવ્યાસજી ક્યાં આવે છે. તો આ બધું આપણને ઓથેન્ટિકેટ રીતે આવેલું છે એટલે આપણે આને ફોલો કરવું જરૂરી છે. આને વ્યતિરિક્ત જે કાંઈ પણ છે જો એ વાંચવા જશું તેમાં આપણે ગડબડી જવાની શક્યતા છે. તેમ છતાં પણ તમને જે ડાઉટ લાગતો હોય તો આ આપણે ભક્તિ વૃક્ષમાં ડીપલી સમજશું લાઈવ કેલ્ક્યુલેશનની સાથે. ઓકે, તો ભગવદ ગીતા સમજવાની લાયકાત શું જોઈએ? તો કે સ એવાય મયા તેદ યોગ પ્રોક્ત પુરાતન ભક્તો અસીમે સખા ચેતી રહસ્યમ વેદ ઉત્તમમ. ભક્તો અસીમે સખા ચેતી શું કામ કીધું? કારણ કે ભક્ત પણ છે અને સખા પણ છે, બંને ક્વોલિટી છે એનામાં. કોનામાં? અર્જુનમાં. તે જ આ પ્રાચીન યોગ પરમેશ્વર સાથેના સંબંધનું વિજ્ઞાન આજે હું તને કહી રહ્યો છું કારણ કે તું મારો ભક્ત તથા મિત્ર છે અને તેથી આ વિજ્ઞાનના દિવ્ય રહસ્યને તું સમજી શકે છે. કોણ સમજી શકે? જે ભગવાનના સાનિધ્યમાં હોય, જેને ડાઉટ ન હોય, જે ક્લિયરન્સ સાથે જીવન જીવતો હોય એ જ આ સમજી શકે છે. અને એ જ કેટેગરીમાં અત્યારે આપણે આવીને સ્થિર ઊભા છીએ કે આપણને આપણું જ્ઞાન અર્જિત
કરવું છે. તો પેલા આપણે ભક્ત બનવું જરૂરી છે. જ્યારે આપણે લેવલ 1 કર્યું તો આપણે માળા કરવાની શરૂઆત કરી. માળા કરવાની શરૂઆત કરી તો આપણને લેવલ 2 કરવાની ઈચ્છા વ્યક્ત થઈ. બરાબર. જ્યારે આપણે ભક્તિમાં એન્ટર થયા ને ત્યારે ઈચ્છા થઈ કે ભાઈ હા હું બેસું 1 કલાકના ક્લાસમાં. 1 કલાકના ક્લાસ પૂરા થયા, હવે 1.5 કલાકના ક્લાસમાં બેસીએ છીએ. આપણે ક્લાસ કરતા કરતા 2 કલાક પણ થઈ જાય છે આપણને, છે ને, તો પણ આપણે ત્યાંથી સરકતા નથી, બેસીએ છીએ. શું કામ? કારણ કે હવે આપણે કેટેગરી તરફ આગળ પ્રયાણ કરી રહ્યા છે, ભક્ત બની રહ્યા છે. એટલે ભગવાન તરફથી આપણને આ જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે, જે ભગવદ્ ગીતામાં કહેવામાં આવેલું છે કે આ પ્રાચીન યોગ પરમેશ્વર સાથેના સંબંધનું વિજ્ઞાન આજે હું તને કહી રહ્યો છું, કારણ કે તું મારો ભક્ત તથા મિત્ર છે અને તેથી આ વિજ્ઞાનને તું સમજી શકે છે. આના વ્યતિરિક્ત તમે બીજાને કહેવા જાઓ આ જ્ઞાન લેશે જ નહીં, એને સમજાશે જ નહીં. હવે આપણને એવું થાય કે ભાઈ અર્જુનજી આ ક્વેશ્ચન કેમ કર્યો? જ્યારે અર્જુનજી તો જ્ઞાની હતા. 10મા અધ્યાયનો જ્યારે આપણે વાંચીએ તો ખબર પડે છે કે અર્જુનજીને તો આ બધું પહેલેથી ખબર છે કે ભાઈ ભગવાન કૃષ્ણ કોણ છે. તો પછી શું કામ પૂછ્યું? તો અહીંયા આપણને એ પણ ક્લિયરન્સ થશે. અર્જુન ઉવાચ અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વતે. આપણો જન્મ હમણાં થયો છે અને પરમ જન્મ વિવસ્વતે, વિવસ્વાનનો જન્મ તો પરમ એટલે પહેલા જ થયો છે. કથમે તદ્વિજાનિયા. આ કથા તમે ક્યારે કીધી? તો માધવ પ્રોક્ત વાનિતિ. અર્જુન કહી રહ્યા છે કે આપનો જન્મ અર્વાચીન કાળમાં થયો છે અને સૂર્યદેવ વિવસ્વાનનો જન્મ તો પ્રાચીન કાળમાં થયો છે. તો પછી હું કેવી રીતે સમજુ કે પ્રાચીન કાળમાં આપે તેમને આ વિદ્યાનો ઉપદેશ આપ્યો? આપણને એવું થાય ને કે ભાઈ તમે તો મારા સમકાલીન છો અને હું કેવી રીતે માનું કે ભાઈ આ પ્રાચીન કાળથી તમે બધું જ્ઞાન એમને આપ્યું છે અને પછી ત્યાંથી અહીંયા આપી રહ્યા છો? હું કેવી રીતે માનું? બીજા અધ્યાયમાં એક શ્લોક છે. કયો શ્લોક છે? તમે શ્લોક ગોતો ત્યાં સુધી હું આટલી ચર્ચા કરું. અર્જુને આ શંકા વિશે શા માટે પ્રશ્ન કરે છે? કારણ કે રાક્ષસી અને નાસ્તિક લોકો છે જેઓ કહે છે કે કૃષ્ણ સામાન્ય વ્યક્તિ છે, એ જન્મ લઈને આવ્યા છે, જે વર્ણન કરશે તેના માટેનો આ જવાબ છે. અર્જુન ઈચ્છે છે કે કૃષ્ણ અધિકૃત રીતે જવાબ આપે કે ભગવાન કૃષ્ણ જો બોલશે ને એમના મોઢે તો લોકો ફોલો કરશે, તો એક્સેપ્ટ કરી શકશે. બાકી હું કહીશ તો એ લોકો એક્સેપ્ટ નહીં કરે. એ લોકો કહેશે કે ભાઈ આ અર્જુને કીધું છે, ગેરંટી શું? ભગવાન બોલે તો હું માનું. તો એટલે ભગવાન પાસેથી બોલાવે છે કે હું કેવી રીતે માનું કે ભાઈ તમે આ જ્ઞાન આપ્યું છે. તો હવે ભગવાન 4.5 માં આપણને યાદ અપાવે છે. બીજા અધ્યાયનો એક શ્લોક છે, તમારે ગોતીને કહેવાનો છે કયો શ્લોક છે. હું અહીંયા શ્લોક લઉં છું ત્યાં સુધી. બહુ શ્રી ભગવાન વાચ બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્યહમ વેદ સર્વાણી નત્વમ વેથે પરંતપ. શ્રી ભગવાન બોલ્યા તારા અને મારા અનેક જન્મો થઈ ચૂક્યા છે, હું તે બધાને યાદ રાખી શકું છું, પરંતુ હે પરંત તું તેને યાદ રાખી શકતો નથી. બીજા અધ્યાયનો કયો શ્લોક યાદ આવે છે? ભગવાને કીધેલું ને એવું નથી કે તું ન રહ્યો હોય કે હું ન રહ્યો હોય કે આ બધા રાજાઓ ન રહ્યા હોય, એવું પણ નથી કે આ બધા નહીં હોય. મને બધું યાદ છે પણ તને બધું યાદ નથી. 12મો શ્લોક નત્વાહમ જાતુ નાસમ નત્વને મે જનાદિપા ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે મયવતઃ પરમ. યાદ આવે છે કઈ? હરે કૃષ્ણ. તો બીજા અધ્યાયના 12મા શ્લોકમાં પણ ભગવાન જે કહે છે એ જ ફરીથી 4.5 ભગવાન યાદ અપાવે છે. શ્રી ભગવાન બોલ્યા તારા અને મારા અનેક જન્મો થઈ ચૂક્યા છે, હું તે બધાને યાદ રાખું છું, પરંતુ હે પરંત તેને તું યાદ રાખી શકતો નથી. તો જીવ અને ભગવાનની વચ્ચે આ બહુ મોટો તફાવત છે. જે લોકો કહે છે ને કે ભાઈ અમે બ્રહ્મમાં લીન થઈ જશું, અમે કૈલાસવાસી થઈ જશું, એ લોકો માટે આ ખૂબ સરસ જવાબ છે કે જીવ અને ભગવાનની વચ્ચે બહુ મોટો તફાવત છે. કે આપણે બધું કાલે શું ખાધું છે ને એ ભૂલી જઈએ છીએ, કાલે શું કર્યું ને એ બધું ભૂલી જઈએ છીએ, જ્યારે ભગવાન માટે એ કઈ ઓલું નથી કે ભગવાન ભૂલી શકતા નથી. ભગવાનને પાછલું બધું પણ યાદ છે, આગળનું પણ યાદ છે, ને ભગવાને જેટલું પ્રાગટ્ય કર્યું છે એટલે જેટલી વાર પ્રગટ થયા છે એ બધું પણ ભગવાનને યાદ છે કે હું કયા સમયે ક્યાં પ્રગટ થયો અને મેં શું કરાવ્યું, શું બધું ખબર છે ભગવાન. આપણે ભૂલી જઈએ છીએ. આપણે નાના હતા ત્યારે શું કરતા હતા થોડું થોડું યાદ હોય આપણને, બાકી રોજ ડેલી રૂટીન પૂછે આપણને નાના હતા ત્યાંનું તો આપણે ન કહી શકીએ, એ બધું આપણને યાદ રહેતું નથી. તો ભગવાનની અને આપણી વચ્ચે બહુ મોટો તફાવત છે જે આપણે હમણાં સમજવાનો પ્રયત્ન કરશું. ભગવાનનું પ્રાગટ્ય કેવું છે? દિવ્ય છે. એમનો દેહ કેવો છે? દિવ્ય છે. એ આગથી પણ ભોજન ગ્રહણ કરી શકે, એમની ઇન્દ્રિયો કઈ પણ કરી શકે. એ સૂતા છે તો પણ આખું બ્રહ્માંડનું નિર્માણ થાય છે ને. આપણે જયારે એમનું ચિત્ર જોઈએ તો ઓલા મહાવિષ્ણુ જોઈએ તો એ તો સૂતા છે ને, તો પણ અહીંયા સૃષ્ટિનું નિર્માણ થાય છે. બ્રહ્માજી બધું નિર્મિતિ કરે છે, બધા જીવો એની અંદર વાસ કરે છે. આપણે અત્યારે
સુષુપ્ત અવસ્થામાંથી જાગૃત અવસ્થામાં આવી ગયા છે ને? તો બધું ચાલી તો રહ્યું છે, ભગવાન તો ત્યાં આરામ કરી રહ્યા છે. તો ભગવાનનું જે પ્રાગટ્ય છે આ દિવ્ય છે. ભગવાન દર સમયે આપણને આ જ જ્ઞાન અપાવે છે કે તું મને ઓળખ, હું તને શું સમજાવવા માંગુ છું તું એ સમજ. તું એટલો બધો ભ્રમિત થઈ ગયો છે, તું એટલો માયાના મોહમાં આવી ગયો છે કે તું માનવા જ તૈયાર નથી થતો. એટલે ભગવાન આ જ્ઞાન આપે છે. ફરીથી 4થા અધ્યાયની અંદર આ ક્લિયર કરે છે. અજોપી સન્ન વ્યયાત્મા ભૂતાનામી સ્વરોપી સન પ્રકૃતિ સ્વામિધિષ્ઠાય સંભવામ્યાત્મ માયયા. જો કે હું અજન્મા છું અને મારો દિવ્ય દેહ કદી નાશ પામતો નથી, તથા હું સર્વ જીવોનો સ્વામી છું, છતાં હું દરેક યુગમાં મારા દિવ્ય મૂળ રૂપમાં પ્રગટ થાઉં છું. પ્રગટ થવું અલગ અને જન્મ લેવો અલગ. આ સમજવું પડશે. ઘણા બધા લોકો શું કે છે કે ભાઈ જન્મ લઈને આવે છે. જન્મ નથી લેતા, પ્રગટ થાય છે. અહીંયા એ જ કે છે. આજ તમને ભાગવતમમાં ક્લિયરન્સ મળે છે. એતે ચાંચકરા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, કે આ સમુદ્રના મોજાની જેવું છે, એક પછી એક આવ્યા જ કરશે. આ બધા ભગવાન જે અવતાર જે પ્રગટ થાય છે અવતાર લઈને, તો કે આ અવતારો આવ્યા જ કરશે, કારણ અધર્મ થવાનો જ છે. દર વખતે ધર્મની સ્થાપના કરવા માટે ભગવાનને આવવું જ પડવાનું છે. દર વખતે ભક્તોનો ઉદ્ધાર કરવા માટે, ધર્મની સ્થાપના કરવા માટે, જયારે જયારે આ લુપ્ત થઈ જશે તો એ જ્ઞાન આપવા માટે ભગવાન આવવાના જ છે સમુદ્રના મોજાની જેમ. એનો અર્થ એવો નથી કે જન્મ લઈને આવે છે. એટલે કે છે એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, કે એના અંશ અને કલા અસંખ્ય હોઈ શકે. અસંખ્ય એમ જે કલાઓ છે, એટલા બધી લીલાઓ છે એ, અને અંશ એટલે અંશ તરીકે પ્રગટ થાય છે. તો આ ઘણા બધા હોઈ શકે, કરોડો હોઈ શકે, અબજો હોઈ શકે, કણકણમાં વિદ્યમાન છે. પણ એનો અર્થ એવું નથી કે એ ભગવાન છે. ભગવાન તો કોણ છે? સ્વયં શ્રી કૃષ્ણ છે. એટલે આ સમજવું જરૂરી છે. ઘણા બધા લોકો કન્ફ્યુઝ થઈ જાય. ઘણા બધા લોકો એમ કે ભાઈ ભગવાન કૃષ્ણ ત્યાં યુદ્ધ મેદાનમાં જ્ઞાન આપતા તો કે કાળ છે, કાળ બોલે છે. કાળ નથી. ભગવાન પ્રગટ થઈને આવે છે, કારણ કે પોતાના ભક્તોનો આગળ આવશે શું કામ પ્રગટ થઈને આવે છે. તો ભગવાન અહીંયા એ સમજાવે છે કે મારો જે દિવ્ય દેહ છે એ કોઈ દિવસે નાશ નથી પામતો. કારણ જન્મ હોય તો મૃત્યુ નિશ્ચિત હોય ને, જન્મ જ નથી તો મૃત્યુનો વિષય જ નથી આવતો. એટલે કે છે નાશ નથી પામતો, એ દિવ્ય છે, અજન્મા છે. એટલે ક્લિયર કરે છે ભગવાન કે હું તો અજન્મા છું. જયારે આત્માને જ ભગવાન કહે છે કે આત્મા અજન્મા છે, તો ભગવાન ક્યાંથી જન્મ લઈને આવશે? વિચાર કરવા જેવું છે ને. આપણો જન્મ જ હરે કૃષ્ણ પ્રભુજી. હા બોલો. હરે કૃષ્ણ. પ્રભુજી, જે કૃષ્ણ ભગવાન હતા એ તો જેલમાં જન્મ લીધો હતો ને કૃષ્ણ ભગવાને તો? પ્રગટ થયા હતા. જન્મ લેવાની પહેલાની જો કથા તમે સાંભળી હોય તો એમણે પહેલા જો અહીંયા રાઈટ સાઈડમાં બતાડે છે, પહેલા આ સ્વરૂપે દર્શન આપ્યા હતા, અને પછી જયારે એમણે કીધું કે નહીં તમે અમને બાળ સ્વરૂપે જ જોઈએ, ત્યારે પછી બાળ સ્વરૂપે લીલા કરીને આવ્યા. અચ્છા, આ જ સમજવાનું છે આપણને. ભગવાન એ જ સમજાવે છે. જો કે હું અજન્મા છું, કારણ કે આત્માને પણ ભગવાને શું કીધું બીજા અધ્યાયની અંદર આપણને, કે આત્માને કોઈ મારી નથી શકતું, બાળી નથી શકતું. એ અજન્મા છે, એનું મૃત્યુ નથી થતું. તો આપણે શું કામ એમ સ્વીકારીએ છીએ કે ભાઈ ભગવાનનું મૃત્યુ થાય છે? ઘણા બધા લોકો એમ સમજે છે કે ભાઈ ભગવાનનું મૃત્યુ થાય છે. અરે ભગવાનનું મૃત્યુ ક્યાંથી થાય જયારે આત્માનું આપણું પોતાનું મૃત્યુ નથી થતું, શરીર છોડીએ છીએ આપણે ખાલી. તો બધા લોકો એમ શું કામ કે ભાઈ ભગવાનનું મૃત્યુ નથી થતું, ભગવાન પ્રગટ થાય છે. અને એ જ લીલા છે જે આપણે સમજી શકતા નથી. આ બધી ભગવાનની લીલા છે. ક્ષણમાં અહીંયા તો ક્ષણમાં ત્યાં. આપણામાં છે એ કેપેસિટી? આપણામાં નથી એ કેપેસિટી. આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો વસ્તુનો ઉપયોગ કરવો પડે. ભગવાન માટે એવું કાંઈ નથી. ઇવન નારદજી માટે નથી. નારદજીને તમે વાંચ્યું હશે તો ખબર પડશે તમને કે નારાયણ નારાયણ કરે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ ડાયરેક્ટ ત્યાં પહોંચી જાય. એને ચિંતા કરવાની જરૂર ન હોય કે ભાઈ હું કેવી રીતે જઈશ. એક લોકમાંથી બીજી લોકમાં તરત જાય. મહર્ષિઓના લોકમાંથી બ્રહ્માજીના લોકમાં તરત જઈ શકે. કઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે છે એવું કઈ? આપણામાં છે એવી કોઈ સિસ્ટમ નથી. તો આ સમજવું જરૂરી છે કે આપણે અને ભગવાન વચ્ચે બહુ મોટો તફાવત છે. પણ ઘણા બધા લોકો શું કહે છે ભાઈ હું ભગવાન છું, હું ભગવાનનું છું, અથવા તો ભગવાનમાં લીન થઈ જશું. જે લોકો કહે ને બ્રહ્મામાં લીન થઈ જાય, બ્રહ્મામાં લીન થઈ જાય. લીન ક્યાંય થતું નથી. આત્મા અજન્મા છે. એને કોઈ દિવસે લીન થવાનો વિષય જ નથી આવતો. હા, તમે એમ કહી શકો કે હું ભગવાનના ધામમાં જઉં છું, એ પોસિબલ છે. જો વધારે ભક્તિ કરી હોય, કોન્સ્ટન્ટ ભક્તિ કરી હોય, શુદ્ધ ભક્તિ કરી હોય તો ચાન્સીસ વધી જાય છે કે ભાઈ ભગવાનના ધામમાં જવાનો ચાન્સ મળે. બાકી તમે એમ કે હું બ્રહ્મમાં લીન થઈ જાઉં ને હું વૈકુંઠમાં વયો જાઉં ને, નથી પોસિબલ. વૈકુંઠનું વર્ણન પણ સાંભળશો ને તો તમે કાપી જશો એવું વૈકુંઠનું વર્ણન. વૈકુંઠનું કહો આપણે આનું કૈલાસનું. ઘણા બધા કે કૈલાસવાસી, તો કૈલાસનું વર્ણન, ત્યાં બરફ, આખો બરફ હોય. બરફમાં જીવન કેવી રીતે જીવાય? પહેલા તો એ તો વિચાર કરો. એ મહાદેવ છે, એ તપ કરે છે, સાધના કરે છે, એમણે વિષ ધારણ કરેલું છે. હા,
આપણે કરવા જઈએ તો 2 મિનિટમાં આપણું તો બધું પૂરું થઈ જાય, તરત આ દેહ છોડવો પડે આપણને 2 જ મિનિટની અંદર, અને આપણે સરખામણી કરતા ફરીએ છીએ બધા સાથે, છે ને. એટલે જે સાધુ સંતો છે એની વાત કરું છું. ઘણા બધા સાધુ સંતો એવા કે દેખાય છે આપણને કે ભાઈ ભગવાન સાથે પોતાની સરખામણી કરે. તો ભગવાનને સમજવું પહેલા તો જરૂરી છે કે ભગવાન કોણ છે ને આપણે કોણ છે, ને દેવી દેવતાઓ કોણ છે. આપણે દેવી દેવતાઓ સુધી, આપણે મહર્ષિઓ સુધી નથી પહોંચી શકતા, દેવી દેવતાઓ તો એનાથી પણ દૂર છે ને. આપણે જે સાધુ સંતો મહર્ષિ જેને કહેવાય, જે 4 નિયમોનું પાલન કરે, જે સાત્વિક હોય, આપણે એ લેવલ સુધી પહોંચી નથી શકતા, અને આપણે ભગવાનમાં લીન થઈ જવાની વાતો કરીએ છીએ. તો આ કેટલી મોટી અજ્ઞાનતા છે ને આપણા ઉપર, એનું આપણને અહીંયા જ્ઞાન ક્લિયર થાય છે. એટલે ભગવાન અહીંયા સમજાય છે કે બધા જીવોનો સ્વામી હું જ છું, છતાં હું આવું છું દરેક વખતે, મારા દિવ્ય મૂળ રૂપમાં પ્રગટ થાઉં છું. શું કામ થાય છે એ હવે અહીંયા ભગવાન આપણને ક્લિયર કરશે. પણ તત્પૂર્વે આપણે સમજી લઈએ કે જીવ અને ભગવાનની વચ્ચેનો તફાવત શું છે. તો જે ભગવાન છે એ શાશ્વત છે, એમને ભૂતકાળ, વર્તમાન કાળ, ભવિષ્ય બધું યાદ છે, અચૂક છે, ક્યારેય ભૂલતા નથી, અચૂક છે. જ્યારે કે જીવ છે એ કેવું છે, એનું અસ્તિત્વ છે પણ બધું ભૂલી જાય છે. કાલે શું ખાધું, પરમ દિવસે શું કર્યું, 10 દિવસ પહેલાનું પૂછે ને તો કે નથી યાદ પ્રભુજી. આપણે આપણું જ એક્ઝામ્પલ લઈ લઈએ. આપણે સવારે મળીને સૌથી પહેલા ચર્ચા કરીએ છીએ કે ભાઈ કાલે શું થયું ક્લાસની અંદર, તો આપણને કહેતા આવડતું નથી, છે ને. પછી તો કે બધા જન્મો યાદ છે, કારણ કે શરીર બદલાતું નથી અથવા બગડતું નથી. જ્યારે કે આપણી માટે શું છે, લિમિટેશન છે કે ભાઈ આપણે ભૂલી પણ જઈએ છીએ ને આપણું શરીર પણ ચેન્જ થઈ જાય છે. કે આ શરીર, આપણે ઓલી ચિત્રકેતુ મહારાજની કથા જોઈ કે જીવને બોલાવ્યું, એ શરીરના અંદર બાળકનું જે દેહ હતું એના અંદર બોલાવ્યું, તો કે તમે મારા કયા જન્મના પિતા છો, હું તો તમને નથી ઓળખતો. તો કે શરીર બદલાય છે આપણું. પછી તો કે પોતાની મરજીથી દેખાય, ભગવાન છે મરજી પ્રમાણે દેખાય. એમની ઈચ્છા હોય તો જ બતાડે કે ભાઈ હું છું તારી સાથે, બાકી ઈચ્છા ન હોય તો આપણે કેટલા પણ નાસ્તિક હોઈએ તો પણ ભગવાન આપણને બતાડશે નહીં. પણ જો ભક્ત બની ગયા તો ભગવાન સમયે સમયે આપણને અનુભૂતિ કરાવી દેશે કે હું તારી સાથે છું, ચિંતા નહીં કરતો. અને જ્યારે આપણે કર્મ દ્વારા દેખાવા માટે મજબૂર છે, એકબીજાને આપણે એવી રીતે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરીએ છીએ ને, આપણા કર્મ અનુસાર, આપણે જે કામ કરીએ એના અનુસાર જ આપણે એકબીજાને ઓળખીએ છીએ. પછી તો કે શરીર ગુણાતીત છે, જ્યારે આપણું કેવું છે, ભૌતિક શરીર છે, નષ્ટ થઈ જશે, ભૌતિક જગતમાં વિલીન થઈ જશે, પંચતત્વનું બનેલું છે. પછી ભગવાનનું તો કે શરીર અને પોતાની વચ્ચે કોઈ તફાવત નથી, અદ્વૈત છે. જ્યારે કે આપણે તો કે આત્મા અને શરીર વચ્ચે તફાવત છે. આત્મા જે છે એ શરીરની અંદર વાસ કરે છે ને, જેને આપણે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર તરીકે જોઈએ છે. રાઈટ સાઈડમાં એક પિક્ચર બતાવ્યું છે ઉપર, જે ગ્રોસ બોડી પંચતત્વની બનેલી છે એ, પછી સુટેબલ બોડી એટલે કે સૂક્ષ્મ શરીર, મન, બુદ્ધિ અને અહંકાર, બરાબર. અને પછી સચ્ચિત અને આનંદ. તો આ ડિવાઇડેશન છે. તો આપણે ભગવાનની સાથે કનેક્ટિવિટી બનાવવી જરૂરી છે, પણ એનો અર્થ એવો નથી કે આપણે અને ભગવાન એક છીએ. બહુ મોટો તફાવત છે. આપણે ભગવાનના દાસ છીએ. આપણે જે મિથ્યા અહંકારમાં જીવન જીવી રહ્યા છે ને, એમાંથી બહાર નીકળવું જરૂરી છે કે આપણે કોણ છીએ, ભગવાનના દાસ છીએ. કૃષ્ણ ક્યારે આવે છે? હવે ઘણા બધાને એવું થાય કે ભાઈ ભગવાન તો આવે છે, એ તો સાંભળ્યું હતું ભાગવતમમાં, તો ક્યારે આવે છે? આ શ્લોક બધાને યાદ છે એટલે હું શોર્ટકટમાં લઈને આગળ વધીશ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. કે હે ભરતવંશી, જ્યાં અને જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મનું ભારે વર્ચસ્વ જામે છે, તે વખતે હું સ્વયં અવતાર લઉં છું. આજથી 500 વર્ષ પહેલા ચૈતન્ય મહાપ્રભુ આવ્યા. શું કામ આવ્યા? ગૌર વર્ણ લઈને આવ્યા હતા, છે ને. સચી માતાના ઘરે જન્મ લીધો હતો. શું કામ? શાસ્ત્રોમાં ઉલ્લેખ છે, ઓરિએન્ટેશનના ક્લાસમાં પણ આપણે જોયું. શું કામ આવ્યા? ભક્તોનો ઉદ્ધાર કરવા માટે. જગાઈ મદાઈની કથા ખબર છે તમને? હરે કૃષ્ણ. નથી ખબર? ઓકે, કોઈક વાર આપણે ભક્તિ કક્ષામાં લેશું જગાઈ મદાઈની કથા, તો આ સમજાશે તમને. પછી તો ત્યાં રાઈટ સાઈડમાં એક પિક્ચર બતાવ્યું છે, એક સમયની વાત છે. કોણ છે ખબર છે? રાઈટ સાઈડના પિક્ચરમાં જે બતાડે છે રથની ઉપર 3 જણા, એ કોણ છે ખબર છે? દેવકી માતા. દેવકી માતા છે અને કંસ છે. કંસ અને દેવકી માતા બંને ભાઈ બહેન હતા, અને એમની ખૂબ લાડકી હતી, ખૂબ લાડ પ્યારથી મોટી કરી હતી એમને. અને એમની વિદાય કરે છે ને ત્યારે જો કેવી એકદમ રાજાશાહી થાટમાટની સાથે વિદાય કરે છે. પણ જ્યારે આકાશવાણી થાય છે કે ભાઈ એનો 8મો પુત્ર તારો વધ કરી નાખશે, આકાશવાણી થતાની સામે એને એનું સિચ્યુએશન જ બદલાઈ ગઈ. જેટલું પ્રેમથી રહેતો હતો, જેને આટલી લાડકી હતી એની બેન, એ ડાયરેક્ટ એને મારવા પર આવી ગયો. આ સિચ્યુએશન છે આપણી. અને જ્યારે ભગવાનના ભક્ત સાથે આવી કોઈ સ્થિતિ નિર્માણ થાય છે, આવી કોઈ સિચ્યુએશન નિર્માણ થાય છે, ત્યારે ભગવાન પ્રગટ થાય છે અને નાશ કરે છે.
આ સમજવું જરૂરી છે આપણે બધાએ કે ક્યારે ઓલું કરે છે. તો અહીંયા ભગવાન કહે છે કે જ્યારે જ્યારે ધર્મનું પતન થશે, જ્યારે જ્યારે અધર્મનું વર્ચસ્વ જામશે, ત્યારે હું સ્વયં અવતાર લઉં છું. શું કામ અવતાર લે છે? તો કે પરિત્રાણાય સાધુનમ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ભક્તોનો ઉદ્ધાર કરવા માટે, દુષ્ટોનો વિનાશ કરવા માટે અને ધર્મના સિદ્ધાંતોની પુનઃ સ્થાપના કરવા માટે હું સ્વયં દરેક યુગમાં પ્રગટ થાઉં છું. દરેક યુગની અંદર આવે છે. દ્વાપર યુગમાં આવીને ગયા, હવે કલયુગમાં પણ આવશે, જ્યારે ચરમસીમા ઉપર પહોંચી જશે અધર્મ, જ્યારે ભાઈ ભાઈને મારી નાખશે, છે ને, એકબીજાનું માંસ ખાવાનું ચાલુ કરશે. આ બધું વર્ણન છે શાસ્ત્રોની અંદર. આવો જ્યારે અધર્મ થશે, જ્યારે એમાં કહીએ ને પરીક્ષિત મહારાજની કથા છે, ભાગવતમ વાંચજો, એમાં આવશે કે જે બળદ છે એ ધર્મનું પ્રતીક હોય છે, એક પગ પર ઉભો હોય છે, તો એક પગ એટલે ધર્મ હોય છે, એના ઉપર ટકીને હોય છે. જ્યારે એ પણ નષ્ટ થઈ જશે તો અધર્મનું વર્ચસ્વ જામી જશે, ને અધર્મનું વર્ચસ્વ જામશે તો હાહાકાર મચી જશે. પછી એક જ દિવસની અંદર વરસાદ પણ આવશે, ને ઠંડી પણ લાગશે, ને ઉકાળો પણ થશે, પાણી સુકાઈ જશે. આવું બધું થશે ભવિષ્યમાં, કારણ કે કોઈ શાસ્ત્રોને ફોલો નહીં કરે, યજ્ઞચક્રનું પાલન નહીં કરે, એટલે પ્રકૃતિનો પરચો તો બતાડશે ને. પછી જ્યારે બધું બગડવા મળશે તો એને સંતુલિત કરવા માટે ભગવાન પ્રગટ થશે. આનાથી પહેલા પણ થયેલા છે ઘણા બધા લોકોને બચાવવા માટે. આપણને ઘણી બધી કથાઓ ખબર છે. જો કદાચ આમાં સ્લાઇડ આવી ગઈ તો આપણે 1 મિનિટ માટેની ઝલક જોઈ આપણે આગળ વધશું. તો ભગવાન આવે છે દર વખતે. શું કે છે ભગવાન આગળ? ભગવાનને જાણવાથી શું ફાયદો થાય છે? તો કે જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વત ત્યક્તા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સો અર્જુન. જન્મ કર્મ ચ મે દિવ્યમ, જે મારા આ જન્મ અને કર્મના દિવ્ય જે આ પ્રાગટ્ય છે એને જે જાણી લે છે, આ જે પ્રકૃતિ છે એને જે જાણી લે છે, એની માટે કે છે કે એ લોકોએ ત્યક્તા દેહમ પુનર્જન્મ, જ્યારે એનો જે આ દેહ છે આ દેહ ત્યાગી દેશે તો એને પાછો જન્મ લેવાની જરૂર પડતી નથી. હે અર્જુન, એવી રીતે સમજાવે છે. આપણે અનુવાદ વાંચીએ. હે અર્જુન, જે મનુષ્ય મારા આ પ્રાગટ્ય તથા કર્મોની દિવ્ય પ્રકૃતિને જાણે છે તે આ શરીરને ત્યજ્યા પછી આ ભૌતિક જગતમાં ફરીથી જન્મ લેતો નથી, પરંતુ મારા સનાતન ધામને પ્રાપ્ત કરે છે. ક્યાં જાય છે? સીધા ભગવાનના ધામમાં જાય છે. કોણ સમજી શક્યા? જે ભક્ત હોય ને એ જ સમજી શકે ભગવાનની દિવ્ય પ્રકૃતિને. ભગવાનનું આ જે પ્રાગટ્ય છે એ જ સમજી શકે, કારણ કે શાસ્ત્રોને વાંચતો હોય, ગુરુ શિષ્ય પરંપરાને ફોલો કરતો હોય, તો જ એને આ બધી લીલાઓ સમજાય, તો જ આ બધું ભગવાનનું જે સ્ટ્રક્ચર નિર્માણ કરીને આપેલું છે ને, શું કામ છે, શા માટે છે, કેવી રીતે થાય છે, આ બધું જ્ઞાન એની પાસે હોય. તમે એને ક્યારે બી ઉઠીને પૂછો, ભાઈ દ્વાપર યુગની આ કથા છે મને કે, તો તરત કહી દેશે. કેમ? કારણ કે એને ભગવાનની લીલા વાંચેલી છે. કે જે શ્રી કૃષ્ણ ગોવાળ્યા હતા, મસ્તીખોર હતા, એ જ્યારે યુદ્ધના મેદાનમાં આવે છે તો કેટલા સિરિયસ થઈ જાય છે ને. ત્યાં લીલાઓ કરતા હતા, બાળ લીલાઓ કરેલી છે એમણે ઘણી બધી, પણ જ્યારે અર્જુન સાથે આવે છે તો સિરિયસ થઈ જાય છે ને. આવી ક્વોલિટી આપણામાં છે કે આપણે કોઈ દિવસે સિરિયસ થઈએ છીએ જીવનમાં? તો કે ના પ્રભુ, શું જરૂરત છે, હમણાં એન્જોય કરવા દો ને. સિરિયસ થશો આપણે જ્યારે વૃદ્ધ થશું ને, રિટાયર થશું ને, વનપ્રસ્થ થશે ને, ત્યારે આપણે કરશું ભક્તિ. અત્યારથી સિરિયસ થવું જરૂરી છે. એમની પાસે આપણને આપવા માટે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે, પણ આપણે એવા છીએ ને કે ઓપોર્ચ્યુનિટી આવે ને તો આપણે કહીએ હા ખમો ને, ઘડી ખમો, હજી થોડોક વાર છે. ભગવાન, આટલા જલ્દી તમે ક્યાં ભક્તિ આપો છો? મને ખમો, થોડું મને એન્જોય કરવા દો. આ આપણી પરિસ્થિતિ છે. અને પછી અંતિમ સમય આવે ને ત્યારે કહીએ યાર ત્યારે સમય હતો, ત્યારે ક્લાસ પણ ચાલતા હતા, ક્લાસ પણ આપણે કરેલા હતા, જ્ઞાન હતું પણ ચાલુ કર્યું નહીં. પછી એવી રીતે થાય. તમારા ઘરમાં જે વૃદ્ધ વ્યક્તિ હોય ને, જે એક એજ વટાવી ગયા હોય, એમની સાથે બેસજો ને આ વિષય ઉપર ચર્ચા કરજો. એ તમને કહેશે કે તમને કેટલો મોટો લાભ મળેલો છે, કે તમને આ એજની અંદર તમને આ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે. જે લોકો 60 ને આગળ હોય ને એમની સાથે કોઈક વાર બેસજો, એટલે તમને કહેશે કે તમને શું લાભ મળ્યો છે ને એમને શું લાભ ન મળી શક્યો ને એ તમારી સાથે ચર્ચા કરશે. એટલે તમને ખબર પડશે કે કેટલું નસીબ લાગે છે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. અને આપણે એમાંથી આવીએ છીએ કે ભગવાને આપણા ઉપર કૃપા કરી છે, ગુરુ મહારાજના આશીર્વાદ છે કે આપણે આપણું જ્ઞાન ફ્રી ઓફ કોસ્ટ આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે. તો કે જ્યારે આ સમજી જાય છે ભગવાનની દિવ્ય પ્રકૃતિને, આ જે પ્રાગટ્ય ને આ બધું જે જ્ઞાન અર્જિત કરી લે છે, તો એ હંમેશા ભગવાનના શરણમાં રહે છે. અને ભગવાનના શરણમાં રહેવાને લીધે આ સિચ્યુએશનમાં આવી જાય છે કે શરીર ત્યજ્યા પછી પણ ભૌતિક જગતમાં પાછો જન્મ નથી લેવો પડતો એને, તો સીધો સનાતન ધામને પ્રાપ્ત કરે છે. ભગવાનના ગોલોક વૃંદાવનમાં જાય છે, કારણ કે ભગવાનના સાનિધ્યમાં હોય છે. આગળ શું કહે છે? શું ભૂતકાળમાં કોઈ આ જ્ઞાન પ્રાપ્ત કરીને સનાતન ધામે ગયા છે? રાઈટ સાઈડમાં ઘણા બધા ઉદાહરણ આપણને આપેલા છે. હમણાં જ આપણે ચર્ચા કરતા હતા કે કોઈ સ્લાઇડ આવશે તો આપણે ચર્ચા કરશું, તો સ્લાઇડ પણ આવી ગઈ. આ ભગવાનની લીલા છે.
કે ક્યાંય જ કાંઈક છૂટી ન જાય ને એટલે ભગવાન કાંઈક ને કાંઈક સિચ્યુએશન કરીને મોકલાય છે. બાકી મેં આ સ્લાઇડ તમારી સામે હમણાં ઓપન કરેલી છે, મને આનાથી પહેલા મેં ચેક નથી કરી કે સ્લાઇડમાં કયા કયા શ્લોક મૂકેલા છે. આ ભગવાનની લીલા છે કે નેક્સ્ટ સ્લાઇડમાં 1-2 સ્લાઇડની પછી લગભગ આવી ગઈ છે આ સ્લાઇડ, મૂકી દીધી તરત કે ભાઈ ઉદાહરણમાં એ રહી ન જાય. આ ભગવાનની કૃપા છે આપણા ઉપર, આ આશીર્વાદ છે આપણા ઉપર કે વિતરાગ ભય ક્રોધ મન્મયા મામુપાશ્રિતા બહવો જ્ઞાન તપસા પૂતા મદભાવ માગતા. આ શક્તિ ભય ક્રોધથી મુક્ત થવું જરૂરી છે આપણે બધાએ, અને કે છે કે મારામાં સંપૂર્ણ રીતે લીન થઈને મારું શરણ લઈને ભગવાનમાં લીન થવું જોઈએ, ભગવાનનું શરણ લેવું જોઈએ. અનેક મનુષ્યોએ ભૂતકાળમાં ભગવાન વિશેના જ્ઞાનથી પવિત્ર થઈને એ રીતે બધા દિવ્ય પ્રેમને પામેલા છે. ઘણા બધા ઉદાહરણો છે. બ્રહ્મ સંહિતાનું આપણે કથન કરીએ, એક કથા છે, નારદજીની કથા છે, શિવજીની કથા છે, ચતુષ્કુમારની કથા છે, પરીક્ષિત મહારાજની કથા છે, ઘણી બધી કથા છે, ધ્રુવ મહારાજ છે, ભીષ્મ પિતામહ છે, ઘણા બધા છે ને અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તો એના ઉપરથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય કે ઘણા બધા લોકોએ ભગવાનનું સાનિધ્ય સ્વીકાર્યું અને એમને એનો લાભ થયો. જ્યારે આપણે આ બધું વાંચશું શાસ્ત્રોને ત્યારે આપણને એનું જ્ઞાન પ્રાપ્ત થશે. તો હું તમને બધાને એટલા માટે વિનંતી કરું છું કે રોજ 1 થી 2 કલાક તો પણ રીડિંગ રાખવું જરૂરી છે કે જ્યારે આપણે આ બધી લીલાઓ વાંચશું તો આપણને ખબર પડશે. ઘણી બધી પુસ્તકો છે આપણી પાસે, ઉપદેશામૃત છે, ભક્તિરસામૃત સિંધુ છે, કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે, ઘણી બધી બુક્સ છે, તમને લોટ્સ ઓફ બુક્સ છે. તમને જ્યારે પણ એવું લાગે તો તમે એડમિન કોર્સનો સંપર્ક સાધજો, એ તમને એની લિસ્ટ મોકલી દેશે કે કયા કયા બુક્સ છે જે આપણે રીડ કરી શકીએ છીએ, કયા કયા બુક્સમાં આપણને કયું કયું જ્ઞાન પ્રાપ્ત થાય છે, એની આખી લિસ્ટ તમને મૂકી દેશે. અને ઓનલાઈન મંગાવી હોય તો એની પણ તમને લિંક મૂકી દેશે કે અહીંયાથી તમે ઓનલાઈન મંગાવી શકો છો, છે ને. તો એટલા માટે તમે તમારા એડમિન કોર્સનો સંપર્ક કરજો, એ તમને ચોક્કસ આમાં સહકાર્ય કરશે. હવે આપણું શું થાય છે કે આપણે રાગમાં હોઈએ છીએ, ભયમાં હોઈએ છીએ, ક્રોધમાં હોઈએ છીએ, જેના લીધે આપણે આપણું પતન કરી લઈએ છીએ. ભૌતિક જીવન પ્રત્યે મજબૂત જોડાણ કે જે આધ્યાત્મિક જીવન તરફ જતા રોકે છે. જ્યારે આપણે ગુસ્સામાં હોઈએ, રાગમાં હોઈએ, દ્વેષમાં હોઈએ તો કોઈ દિવસ આપણે ભગવાનને સમજી શકતા નથી. આપણે દૂજો ભાવ રાખીએ છીએ કે ભાઈ મારી સાથે શું કામ આવું થાય છે, હું તો બધાનું સારું કરું છું તો પણ ભગવાન મારી સાથે શું કામ આવું કરશે. આ દ્વેષ છે ભગવાન પ્રત્યે, કે ભગવાન નથી કરતા, આપણે ઈચ્છા વ્યક્ત કરેલી છે, આપણા કર્મ છે એના અનુસાર બધું થાય છે. ભગવાન તો હંમેશા ચાહે છે કે હું તારો શુભેચ્છક મિત્ર છું, કે છે ને ભોક્તારમ યજ્ઞ તપસ્યા સર્વલોકો મહેશ્વરમ સ્વદમ સર્વભૂતાનામ જ્ઞાત્વામ શાંતિ પુચ્છતિ, કે ભગવાન તો આપણને શુભેચ્છક મિત્ર તરીકે છે, બસ આપણે સમજી નથી શકતા. તો ભય વ્યક્તિગત આધ્યાત્મિક ઓળખનો ડર. ત્યારે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે કે આપણે શરીર નથી આત્મા છે, એટલે આપણો ભય ચાલુ થઈ જાય. તેના માટે અવ્યક્ત બ્રહ્મમાં ભળી જવું એ સૌથી મોટું કહીએ ને આપણે કે સૌથી મોટું ભ્રમિત છે આપણું, કે ભાઈ બ્રહ્મમાં લીન થઈ જવું, બ્રહ્મમાં લીન થઈ જવું. કાંઈ બ્રહ્મમાં લીન થતા નથી આપણે ભગવાનના સેવક છીએ. ભગવાનના સેવક તરીકે ફક્ત આપણને ક્યાં જવાનું ચાન્સ છે તો કે ગોલોક વૃંદાવન જઈ શકીએ છીએ આપણે અનન્ય ભક્તિ દ્વારા. બાકી આપણે ભગવાનમાં લીન નથી થઈ શકતા, છે ને. તો આ સમજવું પડશે આપણે, કારણ કે તેઓ ભૌતિક શારીરિક ખ્યાલથી એટલા બધા શોષિત હોય છે. કોણ? જે નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે એ લોકોની વાત થઈ રહી છે અહીંયા, કે તેઓ ભૌતિક શારીરિક ખ્યાલથી એટલા બધા શોષિત હોય છે કે તેને આ જળ પદાર્થ એટલે કે આ શરીરથી મુક્તિ પછી વ્યક્તિત્વ જાળવી રાખવાની કલ્પના તેમને ડરાવે છે કે ભાઈ મૃત્યુ થઈ ગયા પછી આ આત્માનું શું થાય છે એને ડરે છે. એટલા માટે એ લોકો કહે છે કે બ્રહ્મમાં લીન થઈ ગયા. પણ જ્યારે જઈએ તો ખબર પડે બ્રહ્મ જ્યોતિર એટલે કે જે પ્રકાશ છે એની વાત થાય છે. દાખલા તરીકે અવ્યક્તવાદીઓ જીવનની તુલના સમુદ્રના પરપોટા સાથે કરે છે, જે સમુદ્રમાં ભળી જાય છે. બધાને એમ લાગે કે ભાઈ સમુદ્રના જે ટીપા હોય એને નાખે તો એ સમુદ્રમાં ભળી જાય છે. તો અહીંયા એવું કઈ થતું નથી. આપણો સૌથી મોટો ગેરસમજ છે. આપણે ગોલોક વૃંદાવન જઈ શકીએ છીએ પણ ભગવાનમાં લીન થઈ જાય આવી કોઈ સિચ્યુએશન શાસ્ત્રોમાં વર્ણન નથી. અને પછી આગળ આવે છે ક્રોધ. જીવનની હતાશા નિરર્થક વિચારોમાં પરિણમે છે. નિરાશાને કારણે તમામ પ્રકારની આત્મચિંતન પર અણગમો અનુભવો. જે આપણે નશાખોરી તરફ આગળ વધીએ છીએ અથવા તો માયાને આધ્યાત્મિક દૃષ્ટિથી માનતા નથી આપણે, છે ને. આધ્યાત્મિકમાં આવે તો ખબર પડે માયા શું છે, નહીં તો આપણે સમજી ન શકીએ કે ભાઈ આ માયા છે શું, કિસ ખેત કી મૂલ્ય ખબર ન પડે. પણ જયારે આ ભગવદ્ ગીતા વાંચીએ તો ખબર પડે ભાઈ 3 ગુણોની વાત થાય છે. આ 3 ગુણો એટલે જ માયાદેવી. સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. સત્વગુણ પણ કઈ બહુ સારું નથી. આપણને લાગે ભાઈ હું બહુ સાત્વિક હું, એ પણ સારું નથી. તમને ઉપરના લોકમાં અવશ્ય લઈ જશે પણ કર્મ પૂરા થશે ને પાછું મૃત્યુ લોકમાં લાવીને મૂકી દેશે, રજોગુણમાં લાવીને મૂકી દેશે. એટલે તો ભગવાન કહે છે કે આ 3 ગુણોથી પર થા, સર્વ દ્વંદ્વોથી મુક્ત થા. શું કામ કહે છે? એટલા માટે જ કહે છે ભગવાન કર્મયોગની અંદર તું તારા કર્મ સુધારી લે, મારા સાનિધ્યમાં આવી જા, મારા માટે કર્મ કર તો તું આ બધાથી બચી શકીશ અને તું સીધો મારા ધામમાં આવી શકીશ.
કારણ કે આ 3 સાંકળીઓ છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. આ તને બાંધશે જ અને આ તને ભૌતિક જગતમાં જ રાખશે. બહુ તો તને બ્રહ્મલોક સુધી જવા મળશે, ત્યાંથી પાછું તારું પતન નિશ્ચિત છે. તું કઈ એનાથી આગળ આવી શકવાનો નથી, કારણ કે તું માયાના હેઠળ કામ કરે છે. આગળ વધીએ. ગુણાતીત જ્ઞાનનો ઉપયોગ. શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ ચિંતન કરીને ભૂતકાળમાં અનેક વ્યક્તિઓ શુદ્ધ થઈ ગયા છે અને શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રેમ પ્રાપ્ત કર્યું છે, કારણ કે આ તેમની ઈચ્છા હતી અને શ્રી કૃષ્ણ ભગવાને તેને પરિપૂર્ણ કરી છે. જો કોઈ શ્રી કૃષ્ણ ભગવાનનું શરણ આશ્રય ગુણાતીત પ્રેમ પામવાની ઈચ્છા સિવાયના ઉદ્દેશથી લે તો શું થાય? પૂછેલું છે અહીંયા કે જો આપણે ભગવાનની શરણ સ્વીકાર કરીએ પણ આપણો જે ઉદ્દેશ છે એ ઉદ્દેશ મહત્વના છે. ઘણા બધા લોકો ભક્તિ માર્ગ ઉપર હોય, એના અલગ અલગ ઉદ્દેશ હોય કે ભાઈ મને સફળતા પ્રાપ્ત કરવી છે, મારે ગોલોક વૃંદાવન જવું છે, કોઈ હોય મને જન્મ મૃત્યુના ચક્કરમાંથી બચવું છે, કોઈનું હોય મને આ રોગમાંથી મટાડો થઈ જાય મારો. એમ અલગ અલગ પદ્ધતિથી ભગવાનની શરણ સ્વીકાર કરતા હોય છે. તો આવા લોકોનું શું થાય છે? તો ભગવાન એનું પણ આન્સર દે છે કે જે જેવી રીતે ભગવાનને કહેશે ને, ભગવાન એવી રીતે એને રિઝલ્ટ આપે છે. કૃષ્ણ કેવી રીતે આદાન પ્રદાન કરે છે? તો 4.11 ભગવાન કહે છે, યે યથા મામ પ્રપદ્યન્તે સ્થાંતથૈવ ભજામ્યહમ, કે જે જેવી રીતે મને બચશે હું એવી રીતે જ એને રિપ્લાય આપીશ. મમ વર્તાનુવર્તન્તે મનુષ્યામ પાર્થ સર્વસ, જેઓ જેવી રીતે મને શરણાગત થાય છે તે જ પ્રમાણે હું તેમને ફળ આપું છું. હે પાર્થ, સર્વ મનુષ્યો મારા માર્ગનું સર્વથા અનુસરણ કરે છે. જો અહીંયા રાઈટ સાઈડમાં બતાડેલું છે ને કે જે જેવી રીતે ભગવાનને શરણ જાય છે, ભગવાન એવી જ રીતે રિપ્લાય આપે છે. ભગવાન જરાય અચકાતા નથી, આપણને બધાને ખબર છે. નીચે દેખાય છે બલરામજી, અને બલરામજી કૃષ્ણ ભગવાનના પગ દબાવે છે, તો કૃષ્ણ ભગવાન પણ જુઓ બલરામના પગ દબાવી રહ્યા છે. યે યથા મામ પ્રપદ્યન્તે. તમે એને ફ્રેન્ડ કહેશો તો ભગવાન કહેશે હું તારો ફ્રેન્ડ છું. તમે એને પિતા માનશો તો ભગવાન કહેશે હું પિતા છું. તમે માતા માનશો તો કહેશે હા હું તારી માતા છું, ચિંતા નહીં કર. છે ને? એમ તો ભગવાને પહેલા જ કહ્યું છે 5.29 માં, હું તારો શુભેચ્છક મિત્ર છું. બરાબર? તો આ સમજવું જરૂરી છે કે જે જેવા ભાવેથી ભગવાનને ભજે છે ને, ભગવાન એવા રિલેશન કરે છે. હવે અર્જુનજી સાથે પણ કેવું રાખ્યું છે? મિત્ર પણ છે, સખા પણ છે, ભક્ત પણ છે. બંને ક્વોલિટી છે, તો બંને તરીકે વર્ણન છે ત્યાં કે ભાઈ હું મિત્ર પણ છું, સખા પણ છું, સારથી તરીકે પણ છે. બરાબર? ટીચર તરીકે પણ છે. ગુરુ શિષ્ય પરંપરા 2.7 કાર્પણ્ય દોષો ગુરુ શિષ્ય પરંપરામાં પણ આવી જાય છે. તો ભગવાન કહે છે જેવી રીતે મને ભજે છે એવી રીતે હું એને રિપ્લાય આપું છું. તમે મને જે પ્રમાણે ઈચ્છા વ્યક્ત કરશો એ પ્રમાણે હું એની પૂર્તિ કરીશ. ચિંતા કરવાની જરૂર નથી. જે લોકો કહે છે કે ભાઈ ભગવાન નથી, હા ભલે ભગવાન નથી, તારી એ ઈચ્છા છે ભગવાન નથી, તો લે ભાઈ ભગવાન નથી. કોઈ કહે છે કે નહીં ભગવાન છે, હા તો ભાઈ તને લાગે છે ને તું ભક્તિ કરે છે ને, ચલ ચિંતા નહીં કર. નિસ્વાર્થ ભાવથી છે ને હું પળ તને બતાડી દઈશ કે હું તારી સાથે છું, તું ચિંતા નહીં કર. આ સમજવું જરૂરી છે. આપણે આને એક્સેપ્ટ નથી કરી શકતા ને, એટલે આપણે માનતા નથી. કારણ આપણે જે જોઈએ છે ને એને જ માનતા હોઈએ છીએ. આપણે આ સૌથી મોટી ગેરસમજ છે કે જે દેખાય આપણે એને જ માનતા હોઈએ છીએ. કેમ ભાઈ હવા તો દેખાતી નથી, તો એને પણ માનીએ તો છે ને હવા છે. શ્વાસ લઈએ છીએ તો જીવન ચાલી રહ્યું છે. હવા છે, દેખાય છે? નથી દેખાતી, પણ છે ને. એવી રીતે જયારે આપણે ચર્ચા કરી હતી કે ભાઈ આપણા પૂર્વજો, આપણે એમ કહીએ કે નથી દેખાતા, નથી જોવા નથી મળતા એટલે નથી, એવું થોડી ચાલે. ફોટોમાં ક્યાંક કોક ને કોક વર્ણન કરે છે તો છે ને, એ હતા ત્યારે આપણે હતા ને. તો સેમ એજ ભગવાન માટે પણ છે. ભગવાન છે એટલે આપણે છીએ. અંદર સૌર મંડળની અંદર બધા ગ્રહ નક્ષત્રો બધા ફરી રહ્યા છે, એની માટે ભગવાન કહે છે કે હું માળાની જેમ બધું પોરાવીને રાખ્યું છે, સંભાળીને રાખ્યું છે. જેવી રીતે ઓલો દોરો હોય, મત પરતરમ નાન કિંચિત અસ્તિ ધનંજય સર્વે ઇદમ પ્રોત્રે સૂત્રમણિ ગણૈવ. તો એ છે ને કે કોઈ દિવસે સૂર્ય ચંદ્ર સાથે ટકરાઈ જાય છે કે પૃથ્વી સાથે ટકરાઈ જાય છે, થાય છે એવું? એના ધરાતલ ઉપર ફરી જ રહ્યા છે ને. તો એને કંટ્રોલ કોક તો કરતું હશે ને. વિચાર કરવા જેવી વાત છે. કોક તો કંટ્રોલ કરતું હશે ને. એ વગર કેવી રીતે? આ સવારે સૂર્ય આવે છે, ડ્યુટી કરી રહ્યા છે એની, સવારે આવવું છે એની જગ્યાએ જ, આવવું જવું છે, પણ એ આપણને આવે છે જાય છે એમ દેખાય છે, પ્રકાશ અને અંધકાર થાય છે એટલે. બરાબર? તો આ શેના બેઝ પર થાય છે? કાંઈક તો સિસ્ટમ લગાડીને આપી છે ને ભગવાને, ત્યારે થાય છે ને. તો આપણે એમ કહીએ કે ભગવાન નથી જ, તો કેવી રીતે ચાલશે? એટલે આ બધું સમજવું બહુ જરૂરી છે. આગળ વધીએ. ઘણી બધી સ્લાઇડ છે પણ આજે પોસિબલ નથી થયું એટલું બધું ખેંચવાનું, પણ આપણે પ્રયત્ન કરીએ. કૃષ્ણ બધું જ આપે છે તો દેવતાની પૂજા શું કામ? જ્યારે ભગવાન કૃષ્ણથી આપણને બધું પ્રાપ્ત થાય છે તો આપણે દેવતાની પૂજા શું કામ કરીએ છીએ? તો ભગવાન એ પણ ક્લિયર કરે છે કે આ જગતમાં મનુષ્યો સકામ કર્મોમાં સિદ્ધિ ઈચ્છે છે. સકામ કર્મો એટલે ઈચ્છા, ફળની ઈચ્છા, ફળની પ્રાપ્તિ થાય એના માટે સિદ્ધિ પ્રાપ્ત કરે છે. સિદ્ધિ ઈચ્છે છે કે ભાઈ મને આમાં સફળતા મળી જાય, ભાઈ હું પાસ થઈ જાઉં, ભાઈ મારું ફ્લેટ થઈ જાય, ભાઈ મારી આગળ મૂડી આવી જાય.
ભાઈ મારી આગળ પ્રોપર્ટી આવી જાય, ભાઈ હું પ્રસિદ્ધ થઈ જાઉં, ભાઈ હું સક્સેસ થઈ જાઉં, આ બધી ઈચ્છાઓની સાથે જીવન વ્યતીત કરી રહ્યા છે. તો એના સકામ કર્મો છે, જેની સાથે ફળનું અટેચમેન્ટ છે એને, તો એની માટે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ઈચ્છે છે, અને તેથી તેઓ દેવોને પૂજે છે. એટલે આપણે શું કરીએ છીએ? અલગ અલગ દેવી દેવતાઓની ઉપાસના કરીએ છીએ. ઇવન આપણે હવન પણ કરતા હોઈએ છીએ, તો આપણે શું કામ કરીએ છીએ? સુખ સમૃદ્ધિ શાંતિ માટે કરીએ છીએ, છે ને, કે આપણે આગળ જે પૈસા છે એ આપણે હવનમાં લગાડીએ છીએ, પૂજા ના એમાં લગાડીએ છીએ. અને એ શું કામ કરીએ છીએ હવન? તો કે ભાઈ દેવી દેવતાઓની પ્રસન્નતા માટે. એ પ્રસન્ન થશે તો આપણને કંઈક મળશે, છે ને, શાંતિ મળશે, સમાધાન મળશે, એની માટે આપણે કરીએ છીએ. તો એ જ અહીંયા સમજાવે છે કે આ જગતમાં મનુષ્યો સકામ કર્મોમાં સિદ્ધિ ઈચ્છે છે, અને તેથી તેઓ દેવોને પૂજે છે. નિસંદેહ આ જગતમાં મનુષ્યને સકામ કર્મના ફળ જલ્દી પ્રાપ્ત થાય છે, અને એ લોકોને ફળ પણ મળે છે. ભગવાન ક્લિયર કરે છે અહીંયા કે સકામ કર્મના ફળ હું બાંધતો એટલે અટકાવતો નથી, હું આપી દઉં છું. પણ કોના દ્વારા મળે છે? ભગવાનની ઈચ્છા દ્વારા મળે છે. ભગવાન અહીંયા કહે છે કે જે દેવી દેવતાઓ પણ છે, એટલે એક એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ કે આપણને જો કોઈ કોલેજમાં અથવા સ્કૂલમાં આપણે ભણતા હોઈએ, આપણને રજા લેવી હોય તો આપણે આપણા ક્લાસ ટીચરને એક લેટર લખીએ, બરાબર, કે ભાઈ મને આ કારણોસર મને આમાં આટલા દિવસની રજા જોઈએ છે, કે હું આમાં યાત્રા છે, ટેમ્પલની યાત્રા છે, તો એમાં હું જઈ રહ્યો છું અને આવી રીતેનું છે, તો મને એની માટે રજા જોઈએ છે. તો એ શું કરશે? પ્રિન્સિપલની એપ્રુવલ લેશે એના પર, કે ભાઈ પ્રિન્સિપલનો સિક્કો લાગે તો હું તને રજા આપું, બાકી હું ઠરાવી ન શકું. રજા આપવા માટે નિમિત્ત હું છું. જે ક્લાસ ટીચર હોય એ નિમિત્ત હોય કે ભાઈ રજા આપવા માટે તારે પહેલા મારી આગળ જવું પડશે. જેમ ઓલા ઘણા બધા લોકો આપણે મંદિરમાં જતા હોઈએ, શિવજીના મંદિર જોયા હોય તો બારે પોઠ્યો હોય છે ને, નંદી મૂકવામાં આવે, તો જાય પહેલા તો નંદીના દર્શન કરે, પછી અંદર જાય. પહેલા દર્શન કોના કરવા પડે? નંદીના, પછી અંદર શિવલિંગના દર્શન થાય. એવી રીતે આ છે કે આપણને મંજૂરી લેવી હોય તો પેલા ક્લાસ ટીચરની પાસે જઈને લેટર આપવું પડે, પછી ક્લાસ ટીચર એનું એપ્રુવલ લે પ્રિન્સિપલ પાસેથી, પછી આપે. સેમ એસ છે. જ્યારે આપણે કોઈ ઈચ્છા પૂર્તિ કરવા માટે કોઈ સાધના વગેરે કરતા હોય, કોઈ ઉપાસના કરતા હોય, તો આપણે ભગવાનને પ્રસન્ન તો કરતા હોઈએ છીએ, પણ કેવી રીતે? તો કે ઇનડાયરેક્ટલી આપણે દેવી દેવતાઓની ઉપાસના કરીએ, અને દેવી દેવતાઓ પ્રસન્ન થાય એટલે ઉપર કે ભાઈ મારી ઉપાસના કરે છે, એટલી કૃપા કરો ને, એની આ ઈચ્છા છે પૂરી કરાવી દઉં, તમે કહેતા હો તો થઈ જાય પૂરી. તો પછી ભગવાન કહે છે હા ચલ વાંધો નહીં, કરી લે. પછી જરાક પૂરી કરી દે એટલે આપણને થાય ભાઈ સાંભળી લીધું ભગવાને આપણું, હવે આજ આપણી માટે ભગવાન. અને કોઈક વાર ન થાય તો આપણે ભગવાન પણ ચેન્જ કરી નાખીએ છીએ, કારણ આપણને ખબર નથી ભગવાન કોણ છે. આપણે દેવી દેવતાઓને ભગવાન તરીકે સંબોધન કરીએ તો આપણે ચેન્જ કરી નાખીએ છીએ. ભાઈ આ શિવજી મને કઈ ફળતા નથી, હવે હું હનુમાનજીની પાસે જાઉં. પણ એ ભૂલી જાય છે કે હનુમાનજી શિવજી એકબીજાના પૂરક છે ને, 10મો અવતાર છે ને, 10મો કે 11મો અવતાર છે કઈ હનુમાનજી, આપણે ભૂલી જઈએ છીએ. પછી આપણને એવું થાય કે ભાઈ હનુમાનજી પણ કાંઈ નથી થતા, હવે જઈએ દેવી દેવતાઓ પાસે. એટલે આપણે જે પછી માતાજીઓ પાસે, પછી કાળી, સરસ્વતી, હજી ઘણી બધી છે, પછી આપણે એમની પાસે જઈએ. એમાંથી કોઈક ફળી જાય આપણને તો કે ભાઈ આ માનતા પૂરી થઈ ગઈ, અહીંયા જ માનતા માનવી, હવે તો અહીંયા તો પૂરી થાય છે. પછી આપણે એમ કહીએ, પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે પણ આપણે એમને પ્રસન્ન કરીએ છીએ, ઉપરથી એપ્રુવલ લાવે છે કે ભાઈ નીચે આ મારી ઉપાસના કરે છે તો મને પ્રસન્ન કર્યું એને, તો એને દેવા માટે તમે મને આદેશ આપો તો હું કંઈક કરું. આ આપણે સમજી શકતા નથી, અને આપણને એમ લાગે ભાઈ આપણું મનનું બધું પૂરું થાય છે, ભાઈ બધું પૂરું થાય. જે દિવસે ન સાંભળે એ દિવસે તરત ચેન્જ કરી દેવામાં આવે કે ભાઈ આ મને નથી ફળતા, હવે હું આની ઉપાસના કરીશ. તો એટલે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે જે મૂળ છે તમે એની સામે ઝૂકવું જોઈએ, તો આ બાકીના બધા બરાબર ચાલશે. અહીંયા સમજવાનું છે આપણે દેવતા અને ભગવાન વચ્ચેનો પણ તફાવત અહીંયા સમજાવવામાં આવેલો છે. તો આપણે ફરીથી સમજીએ. દેવતા હંમેશા આજ્ઞાકારી સેવકો તરીકે પુરુષોત્તમની પૂજા કરે છે. એ પણ કોની પૂજા કરે છે? આપણે ઓરિએન્ટેશનના ક્લાસમાં જોઈ ગયા છે ને, ભગવાન શ્રી કૃષ્ણની. પદ્મ પુરાણ લઈ લો, કોઈ પણ લઈ લો તમે, વિષ્ણુ પુરાણ લઈ લો, તો એમાં આપણને બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે કથાઓ દ્વારા, બરાબર. ભગવાન કોણ છે? એક છે, સર્વોચ્ચ છે, સમગ્ર છે, બધી જગ્યાએ છે. જ્યારે દેવી દેવતાનું લિમિટેશન છે, દેવી દેવતાનું પણ બધું નિશ્ચિત છે. એ લોકોનું લોક પણ ક્યાં આવે છે? તો કે આ 14 લોકની અંદર જ આવે છે, એટલે એનો પણ વિનાશ થવાનો નિશ્ચિત છે. પછી તો કે પુરુષોત્તમ દ્વારા બનાવવામાં આવેલા છે. કોના દ્વારા? તો કે ભાઈ ભગવાન દ્વારા જ આ બધાનો તૈયારી થઈ છે. શું કામ થઈ છે? ભાઈ અલગ અલગ ડિપાર્ટમેન્ટ આપે છે. આપણે આની પહેલા સમજી ગયા છે કે ભાઈ સૂર્ય શું કામ? તો કે પ્રકાશ માટે, ચંદ્ર તો કે ભાઈ વનસ્પતિઓની અંદર રસ પૂરવા માટે, ટેસ્ટ પૂરવા માટે, બરાબર ને. પછી પાણી પણ શું કામ છે? પૃથ્વી ઉપર બધું મેનેજ કરવા માટે. તો આવી રીતે બધાને અલગ અલગ ડિપાર્ટમેન્ટ આપીને રાખ્યા છે. એટલે એવી રીતે સમજવાનું છે કે પ્રધાનમંત્રી છે અને એને નીચે બધા ડિપાર્ટમેન્ટ આપી રાખે છે, બધા સ્ટેટના મુખ્યમંત્રી ને, પછી કેબિનેટ મંત્રી ને, પછી બધા એની અંદર શાખાઓ બધી અલગ અલગ, એવી રીતે બધા ડિપાર્ટમેન્ટ આપીને રાખેલા છે.
અત્યંત પૂજનીય કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ. કોણ છે? સર્વના સર્જક છે. બ્રહ્માંડની બાબતોનું સંચાલન કરવા માટેની જે શક્તિ છે એના દરજ્જા આપેલા છે આ બધા જે દેવી દેવતાઓ છે એ લોકોને. બરાબર. ભૌતિક સર્જન થી આગળ કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ. અને આ બધા ક્યાં છે? તો કે ભૌતિક સર્જન ની અંદર. આજે ભૌતિક જગત છે એની અંદર છે બ્રહ્માજી, અને બ્રહ્માજી પછી આ બધા આવે છે. દેવી દેવતાઓ ક્યાં આવે છે? બ્રહ્માજી પછી આવે છે. જ્યારે બ્રહ્માજી સર્જન કરે પછી બધું થાય. તેઓ પુરુષોત્તમની ઈચ્છાના આધીન છે. ભગવાનની જ્યાં સુધી ઈચ્છા ના હોય ત્યાં સુધી આપણને કઈ ફળ આપી શકતા નથી. જ્યારે કે ભગવાન તો કે સર્વોચ્ચ નિયંત્રક છે, બધાને કંટ્રોલમાં કરીને રાખ્યો છે. હમણાં જ આપણે ચર્ચા કરી ભાઈ બે ગ્રહ એકબીજાને ભટકાતા કેમ નથી? તો ભગવાને કીધું છે કે મત પરતરમ કિંચન નાન્ય દસ્તી ધનંજય સર્વ ઇદમ પ્રોત્રે સૂત્રમણિ ગણાય, કે મેં એને મારી શક્તિ દ્વારા એ બધું સંભાળીને રાખ્યું છે. પછી તો કે તેમની પાસે ભૌતિક શરીર છે. કોની પાસે? તો કે દેવતાઓ પાસે. કેમ ભૌતિક શરીર છે? કારણ કે ભૌતિક જગતની અંદર આવે છે, 14 લોકની અંદર આવે છે. તેથી જન્મ, વૃદ્ધાવસ્થા, રોગ અને મૃત્યુને આધીન છે. તમે જોઈ લેશો કે દુર્વાસા મુનિને લોકોની વાત કરો અથવા તો કોઈ બીજાની વાત કરો, કોઈ દેવી દેવતાઓની વાત કરો, ક્રોધ આવી જાય છે. શું કામ આવી જાય છે ભાઈ? તમે પોતાને ભગવાન તરીકે જો ગણતા હો તો ભગવાનને તો ક્રોધ આવે, પણ એ બધું લિમિટેશનમાં હોય, સારા માટે હોય. અહીંયા તો ક્રોધ આવી જાય છે, તરત દુર્વાસા મુનિ શ્રાપ આપી દે કે ભાઈ તારે હવે મૃત્યુલોકમાં જવું પડશે. ઓલા વસુઓને પણ વશિષ્ઠ મુનિએ શ્રાપ આપી દીધો કે ભાઈ તમારે જવું પડશે, પણ તમે પાછા આવશો, પણ આ એક જેને મેઇન ચોરી કરી છે આને નીચે ભોગ ભોગવવા પડશે. તરત ભીષ્મ પિતામહ બનીને નીચે જવું પડે છે, ભૂલ થઈ જાય છે. તો આ સમજવું પડશે. જુદા જુદા વિસ્તાર માટે 3 ભૌતિક ગુણોના પ્રભાવ હેઠળ આવે છે. આજે બધું ડિપાર્ટમેન્ટ આપેલું છે. બ્રહ્મા તો કે સર્જન કરતા, વિષ્ણુ તો કે પાલન કરતા, અને શિવ તો કે ભાઈ સંહાર કરતા. તો આ પણ શું છે? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ 3 ગુણના હેઠળ આ બધું બનાવવામાં આવેલું છે. સમજી રહ્યા છો? ભૌતિક જગત બ્રહ્માજીથી લઈને નીચેના 29 જે નરક લોક છે આ બધું માયાદેવીના પ્રભાવ હેઠળ ચાલી રહ્યું છે. ઇવન બ્રહ્માજી સુદ્ધા. એટલે બ્રહ્માજીને અહંકાર આવી ગયો હતો, અને પછી એ પણ એક કથા છે, આપણે કોઈક વાર લેશું. બ્રહ્માજીને અહંકાર આવી ગયો હતો એટલે ત્યાં બોલાવી લીધું એમના ડિપાર્ટમેન્ટને ત્યાં મીટિંગમાં, અને તેમનો જે અહંકાર છે તોડી નાખ્યો હતો. ત્યારે બ્રહ્મ સંહિતાનું નિર્માણ થયું. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદમ સર્વ કારણ કારણ. ત્યારે એમણે પછી એમનું સ્ટેટમેન્ટ આપ્યું કે ભગવાન કૃષ્ણ કોણ છે. ત્યાં સુધી કૃષ્ણને પણ નતા સમજી શકતા. ત્યાં અહંકારમાં આવી ગયા હતા કે ભાઈ હું સર્જન કરતા છું ને, મારા જેવું મહાન કોઈ નહીં. એટલે એનો અહંકાર પણ બ્રહ્મ તોડ્યો હતો એનો. સમજી રહ્યા છો? તો સંપૂર્ણપણે આધ્યાત્મિક શરીર છે. જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા ને રોગ નથી. ભગવાનને કાંઈ લાગુ થતું નથી. ભગવાનનું જે ધામ છે આમ પરસ્પર છે, એટલે આમ ડિવાઈડ કરેલું છે. આનાથી ઉપર ભગવાનનું ધામ છે, અહીંયા ભગવાનની ઓફિસ છે, આ બ્રહ્મ જ્યોતિર છે, એના નીચે ભૌતિક જગત છે. એટલે ભગવાનને આ બધું લાગુ થતું નથી. 3 ભૌતિક ગુણોના પ્રભાવથી સંપૂર્ણપણે બહાર છે, કારણ કે ભગવાન એના ઉપર છે. આ બધું ભગવાનના નીચે, આ ભૌતિક જગત જે છે ભગવાનના નીચે છે બધું. શાશ્વતપણે છે એ જ સર્વોચ્ચ સ્વામી છે. તો અહીંયા આપણે સ્ટોપ કરવું છે કે લેવું છે આગળ? કારણ કે હજી લેવા જશું તો 21 સ્લાઇડ જેવું થઈ જશે. તો આપણે 13મા શ્લોકથી આવતીકાલે લેશું જોવે તો. અહીંયા આપણે વિરામ લઈએ, કારણ કે આ વર્ણાશ્રમ સમજવું બહુ જરૂરી છે. આને લગભગ 15 મિનિટ જેવું લાગી જશે. તો આપણે અહીંયા વિરામ લઈએ છીએ. તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક મને સાંભળ્યું એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ સાથે આપણે અહીંયા વિરામ લઈએ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, ભગવદ ગીતા કી જય, શ્રીલા પ્રભુપાદ કી જય, સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ સર્વને. આપણે અહીંયા સ્ટોપ કરીએ, કારણ વધારે પછી હરે કૃષ્ણ જ્ઞાન તો લઈએ એટલું ઓછું છે, તો અહીંયા આપણને કન્ફ્યુઝન થશે, એટલે આપણે અહીંયા સ્ટોપ